આજે આપણે પ્રકરણ નંબર 12 એટલે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિશે જોવાના છીએ. હે સર, આ ચેપ્ટર તો અમને કઈ ખબર નથી. ટેન્શન છોડી દે બેટા, નોટ પેન લઈને બેસી જા. આ લેક્ચર જોયા પછી તમને અણગમતું છે તોય ગમતું લાગી જવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ હોય છે, સર જમણા હાથના અંગૂઠાનો નિયમ નથી આવડતો, ડાબા હાથનો નિયમ નથી આવડતો, ચુંબકીય ક્ષેત્રની દિશા શોધતા નથી આવતો. બેટા ટેન્શન મૂકી દે. આ લેક્ચર જોયા પછી તારું આ ચેપ્ટર મન ગમતું થઈ જશે અને જે વિદ્યાર્થીઓ સ્કીપ કરે છે એ સ્કીપ કરવાનું છોડી દેશે. તો બેટા શરૂઆત કરીએ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, જે બોર્ડની અંદર 8 માર્ક્સ નું પૂછાય છે. તો શરૂઆત કરીએ બેટા. આપણે આજે શું જોવાના છીએ? તો આજે આપણે જોવાનું છે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ, જમણા હાથના અંગૂઠાનો નિયમ, સુરેખ વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડ વિશે જોવાનું છે, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ જોવાનું છે. આ ઉપરાંત ઘરેલું વિદ્યુત પરિપથ જોવાનો છે અને શું જોવાનું છે બેટા? ફ્યુઝ વિશે જોવાનું છે. તો શરૂઆત કરીએ. તમારા માટે એક જોરદાર શાયરી લઈને હું પાછો આવી ગયો છું ભાઈ. આજે વિજ્ઞાનના દરિયામાં એક નવી લહેર લાવ્યા છીએ. આજે વિજ્ઞાનના દરિયામાં એક નવી લહેર લાવ્યા છીએ. પુસ્તકોના પાનામાં એક જબરજસ્ત શહેર લાવ્યા છીએ. ભાઈ પુસ્તકોના પાનામાં એક જબરજસ્ત શહેર લાવ્યા છીએ. બહુ સાંભળ્યું હશે તમે, કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ લાગે તો શોક લાગે છે, આમ લગ ગયે 440 વોટ સુને છે તેરે. હે ભાઈ, પણ આજે ભણીશું કે ભાઈ કરંટમાં એટલે કે વિદ્યુત પ્રવાહ ચુંબક જેવો રોક લાગે છે. ભાઈ કરંટમાં પણ ચુંબક જેવો રોક લાગે છે. કેવો લાગે છે ભાઈ? ચુંબક જેવો રોક લાગે છે. મેક્સવેલના સ્ક્રૂ હોય કે ફ્લેમિંગના ડાબા હાથનો ખેલ. ભાઈ મેક્સવેલના સ્ક્રૂનો નિયમ હોય કે ભાઈ ફ્લેમિંગના ડાબા હાથનો ખેલ. આજે લાઈવ લેક્ચરમાં કરીશું વિજ્ઞાન સાથે દિલનો મેળ. આજે આપણે આ સેશનની અંદર વિજ્ઞાન સાથે દિલનો મેળ કરવાના છીએ ભાઈ. અઘરું લાગતું ચેપ્ટર આજે એકદમ ઈઝી બનાવી દેવાનો છું ભાઈ હું. તો નોટ પેન લઈને બેટા તૈયાર થઈ જાઓ મારી સાથે આ ચેપ્ટરને ભણવા માટે. તો આપણે ચેપ્ટરને આગળ વધારીએ. જો તમે હજુ સુધી PW ની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો બેટા આજે જ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી દો, કેમ કે તમને આ બધા જ લેક્ચર ત્યાં મળી રહેવાના છે. બેટા એકલા વન-શોટ લેક્ચર નહીં, ત્યાં તમને DPP અને ક્લાસ નોટ પણ મળી રહેવાની છે અમારી એપ્લિકેશનમાં. તો આજે જ ડાઉનલોડ કરો. ચલો બેટા વાત કરીએ આપણે કે સર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. સર તમે વિદ્યુતની અંદર ભણાવ્યું છે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. જ્યારે ઊંચો અવરોધ ધરાવતા વાહક તાર એટલે કે નિક્રોમનો તાર આપણે લેતા હતા, એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે, જેને આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર તરીકે ઓળખીએ છીએ. બરાબર, H = I2 RT હમણાં ઉષ્મા ઉત્પન્ન થતી હતી, યાદ છે કે નહીં ભાઈ? યાદ છે કે નહીં? તો બસ એવી જ આ એક પ્રકારનું તમે જોવાના છો કે વિદ્યુત પ્રવાહની હવે તાપીય અસર નહીં, ચુંબકીય અસર જોવાના છો. શું જોવાના છો બેટા? ચુંબકીય અસર વિશે જોવાના છીએ. તો આપણે પહેલા જોઈએ કે સર આ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ ક્યાં થાય છે. તો આપણે પહેલા જોઈએ કે ભાઈ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એ એવી ઘટના છે જેમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામે છે ત્યારે તેની આસપાસ શું ઉત્પન્ન થાય છે બેટા? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. માટે આ ચેપ્ટરનું નામ પાડ્યું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. કેમ કે વિદ્યુત પ્રવાહના કારણે શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. માટે આપણે આને નામ પાડ્યું છે ચેપ્ટરનું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. શું પાડ્યું છે બેટા? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એ એવી ઘટના છે જેમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે બેટા? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અહીંયા વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે એવો સંબંધ છે બેટા કે મને બોલીવુડનો એક ડાયલોગ યાદ આવે છે, तुम जहां जहां जाओगे मेरा साया साथ होगा, मेरा छाया साथ होगा. એટલે કે જ્યાં જ્યાં વિદ્યુત પ્રવાહ હશે, જ્યાં જ્યાં વિદ્યુત પ્રવાહ હશે ત્યારે ભાઈ એની પાછળ પાછળ ચુંબકીય ક્ષેત્ર પડછાયો બનીને જાય છે. શું જાય છે? એની પાછળ ચુંબકીય ક્ષેત્ર પડછાયો બનીને જાય છે. એટલે એ પણ સમજાતું નથી કે આ વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કેવા મેરેજ છે, લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ. જ્યાં જુઓ તો બંને સાથે જોવા મળે છે, જ્યાં જુઓ તો બંને સાથે જોવા મળે છે. ક્લિયર છે બેટા? ક્લિયર છે? આ અસરનો આપણા રોજિંદા જીવનમાં ઘણા વ્યવહારમાં ઉપયોગ થાય છે. તો આ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનો આપણે વ્યવહારની અંદર ઉપયોગ કરીએ છીએ. ક્યાં ક્યાં કરીએ છીએ? પહેલે તમને વાત કરીએ બેટા બુલેટ ટ્રેન. કઈ ટ્રેન છે? બુલેટ ટ્રેન. બીજું છે ભાઈ MRI. શું છે બેટા? MRI. તમારા ડોક્ટર તમને ઘણીવાર કહેતા હશે કે બેટા MRI તમારે કરાવવું પડશે, તો મને ખબર પડશે. સ્પીકર. હે ભાઈ સ્પીકર સાંભળો છો ને? ગરબા લાવજો ને?
ગરબા હે ગુજરાતીઓ માટે ગરબા તો ફેમસ છે. અને બેટા હોકા યંત્ર, બીજું શું છે બેટા? હોકા યંત્ર. ક્લિયર છે બેટા? ડન છે. તો આની અંદર આપણે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય અસરના રોજિંદા ઉદાહરણો જોઈએ. હવે એ ચાલુ કરીએ પહેલા થોડી ડિટેલમાં બીજી માહિતી લઈ લઈએ. પહેલી જ લઈએ ચુંબક. હા, તો ચુંબક વિશે તો અમને ખબર છે કે જે લોખંડની વસ્તુઓને આકર્ષે છે. ચાવી તાળું હોય ફટ દઈને ચોંટી જાય છે. હા હા ભાઈ, એ જ ચુંબકની વાત છે. એ જ ચુંબકની વાત છે કે ભાઈ ચુંબક એ એવો પદાર્થ છે, ચુંબક એ એવો પદાર્થ છે કે જે લોખંડ, કોબાલ્ટ અને નિકલ, લોખંડ, કોબાલ્ટ અને નિકલ અને ચુંબકીય ધ્રુવોને આકર્ષે છે. અને કોને આકર્ષે છે? ચુંબકીય દ્રવ્યોને આકર્ષે છે. ચુંબકને તમને ખબર છે કેટલા ધ્રુવ હોય બેટા? બે. એક ઉત્તર ધ્રુવ અને એક દક્ષિણ ધ્રુવ હોય છે. તો ચુંબકને બે ધ્રુવો હોય છે, એક ઉત્તર ધ્રુવ અને એક દક્ષિણ ધ્રુવ. અહીંયા તમને આપેલું છે બેટા કોબાલ્ટ, લોખંડ અને નિકલ આપેલું છે. ક્લિયર છે? બીજું તમને કહું કે તમને ખબર છે કે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે, એટલે કે ઉત્તર ઉત્તર ધ્રુવ હોય કે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. અને અસમાન ધ્રુવો વચ્ચે શું થાય છે બેટા? આકર્ષણ થાય છે. સર ના ના બેટા, તું વિચારે એવું નહીં. અહીંયા ધ્રુવોની વાત છે બેટા. શું વાત છે? ધ્રુવોની વાત છે કે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. શું થાય છે બેટા? આકર્ષણ થાય છે. તો અહીંયા એક બીજો પોઈન્ટ લખેલો કે ભાઈ સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. અહીંયા લખેલું છે અનલાઇક પોલ્સ એટ્રેક્ટ, એટલે કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ. અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ. ક્લિયર છે બેટા? પછી શું થાય છે? આકર્ષણ થાય છે. જ્યારે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. શું થાય છે બેટા? અપાકર્ષણ થાય છે. ક્લિયર છે? શું થાય છે બેટા? અપાકર્ષણ થાય છે. ક્લિયર? હવે બીજું વાત કરીએ કે સર કેવી રીતે ખબર પડે કયો ઉત્તર ધ્રુવ છે અને કયો દક્ષિણ ધ્રુવ છે? તો જ્યારે ચુંબકને તમે સમક્ષિતિજ દિશામાં મુક્ત રીતે આમ લટકાડો છો દોરી વડે, ત્યારે આ ચુંબકનો જે ઉત્તર ધ્રુવ એ ઉત્તર દિશામાં સ્થિર થાય છે, દક્ષિણ ધ્રુવ એ પૃથ્વીની દક્ષિણ દિશામાં સ્થિત. તો આપણે એ રીતે ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરતા હોઈએ કે સમક્ષિતિજ સમતલમાં લટકાયેલ, મુક્ત રીતે લટકાયેલ જે ચુંબક છે એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. શું થાય છે બેટા? ઉત્તર દક્ષિણ દિશામાં શું થાય છે? સ્થિર થાય છે. ક્લિયર છે? ક્લિયર છે? ડન છે? ડન ડના ડન છે ભાઈ. મોજ પડો આજે ભાઈ. મોરે મોરો બોલાવી દેવાનો છે, બાકા ઝીકી બોલાવી દેવાની છે ભાઈ. શું કરવાનું છે ભાઈ? બાકા ઝીકી બોલાવી દેવાની છે. ક્લિયર છે બેટા? જો તમે હજુ સુધી પીડબ્લ્યુ ની વોટ્સઅપ ચેનલમાં ના જોડાયા હોય, જેની લિંક નીચે કોમેન્ટ બોક્સની આપેલી છે, તો બેટા આજે જ જોડાઈ જાઓ, કેમ કે તમને ત્યાં મળી રહેવાના છે આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે તમારા માટે પાછી બીજી શાયરી. સર શાયરી પર શાયરી, તમે તો શાયર લાગો છો. તમારા માટે છે બેટા, તમારા માટે લઈને જ હું આવું છું. તમારા માટે. હોકા યંત્રની સોય બિચારી આરામથી સૂતી હતી. હોકા યંત્રની સોય આમ ઉત્તરમાં મોઢું રાખીને જ બેઠી હોય, આમ ઉત્તરમાં મોઢું રાખીને બેઠી હોય. કોણ? હોકા યંત્રની સોય. કોની? હોકા. મેગ્નેટિક કંપાસ કહીએ છીએ બેટા. હોકા તમને ખબર છે દિશા જાણવા માટે બેટા બીજું પણ છે, અહીંયા શીખી. હોકા યંત્રની સોય બિચારી આરામથી સૂતી હતી. શું કરતી હતી ભાઈ? આરામથી સૂતી હતી. વાયરમાં કરંટ જોયો ને એ પાગલ થઈ ફરતી હતી. જેવો કરંટ જોયો નથી ભાઈ, એમ નહીં રસ્તામાંથી કોઈને 2000 ની નોટ મળી હોય ને આમ કૂદકા ભરવા લાગે. શું કરવા લાગે ભાઈ? કૂદકા ભરવા લાગે. ગાંડી તૂર થઈ જાય છે. શું થઈ જાય છે ભાઈ? ગાંડી તૂર થઈ જાય છે. વાયરમાં કરંટ જોયો ને એ પાગલ થઈ ફરતી હતી. વાયરમાં કરંટ જોઈને એટલે કે વિદ્યુત પ્રવાહ જોઈને એ પાગલ થઈને ફરતી હતી. કહે ઉત્તર દક્ષિણ તો ભૂલી ગઈ, હવે તો ડાન્સ કરીશ. ઉત્તર દક્ષિણ તો હવે ભૂલી ગઈશ, હવે તો ડાન્સ કરીશ. શું કરીશ? ડાન્સ કરીશ. શું કરીશ ભાઈ? ડાન્સ કરીશ. શું કરીશ? ડાન્સ કરીશ. આ કરંટના જાદુમાં હું તો ગોળ ગોળ ફરીશ. હું આ કરંટના જાદુમાં ગોળ ગોળ ફરીશ. શું કરીશ ભાઈ? ગોળ ગોળ ફરીશ. તો બેટા આ હોકા યંત્ર વિશેની વાત છે કે જ્યારે હોકા યંત્રને વિદ્યુત પ્રવાહ ધારિત તારની નજીકમાં મળે તેની સોય કોણ આવર્તન દર્શાવે છે? આગળ જોઈશું. આગળ જોઈશું બેટા. હવે વાત કરીએ આવા હોકા યંત્રની બેટા
તો આ તમને આપણે મેગ્નેટિક કંપાસ એટલે કે હોકા યંત્ર છે, એની અંદર ચુંબકીય સોય વપરાય છે. શું વપરાય છે બેટા? ચુંબકીય સોય વપરાય છે. શું વપરાય છે બેટા? ચુંબકીય સોય વપરાય છે. તો હોકા યંત્રની વાત કરું તો હોકા યંત્ર એ એવું સાધન છે જેનો ઉપયોગ કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે થાય છે. એ તમને પાછળ શીખવાડીશ કેવી રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે થાય. તો આ એમસીક્યુ કે ભાઈ હોકા યંત્રનો ઉપયોગ શું થાય? તો ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે હોકા યંત્રનો ઉપયોગ થાય છે. હોકા યંત્ર એ દર્શક રૂપે એક નાના ચુંબકનું બનેલું હોય છે. શું બનેલું હોય છે બેટા? એક સોયા મેં કીધું કે ચુંબકીય સોય અંદર આવેલી હોય છે. શું આવેલું બેટા? ચુંબકીય સોય આવેલી હોય છે. આ નાનું ચુંબક એવી રીતે ગોઠવાય છે એટલે ટેકવેલ હોય છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે. કેવી રીતે? મુક્ત રીતે, ફ્રી, એકદમ ફ્રી ભ્રમણ કરી શકે. હોકા યંત્રમાં નાના ચુંબકને ચુંબકીય સોય, જે નાનું ચુંબક છે એને શું કહેવાય? ચુંબકીય સોય અથવા માત્ર સોય પણ કહે છે. ક્લિયર છે? તો હોકા યંત્રની અંદર જે સોય છે એ ક્લિયર છે, એ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવામાં પણ મદદ કરે છે. તે એક નાનું ગજિયા ચુંબક છે. તે એક નાનું ગજિયા ચુંબક છે. ચલો ક્લિયર છે બેટા? હોકા યંત્રની સોયનો છેડો લગભગ ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશા તરફ રહે છે. ઉત્તર દક્ષિણ દિશા તરફ રહે છે. મેં તમને કહ્યું ખરેખર તો પૃથ્વીના ચુંબકીય દક્ષિણ તથા ઉત્તર દિશામાં રહે છે, કારણ કે પૃથ્વી એક રાક્ષસી ગજિયા ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વી પણ એક રાક્ષસી ગજિયા ચુંબક તરીકે વર્તે છે. આ હતી બેટા હોકા યંત્રની વાત. શું હતી? હોકા યંત્રની વાત. ક્લિયર છે? ડન છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે વપરાય છે. એની અંદર ચુંબકીય સોય હોય છે. ઉત્તર દક્ષિણ દિશામાં એ મુક્ત રીતે જ્યારે પરિભ્રમણ ત્યારે ઉત્તર દક્ષિણ દિશા એ બતાવે છે. ક્લિયર છે બેટા? આ હોકા યંત્રની વાત હતી. તમારા માટે એક પાછો એમસીક્યુ લઈને હું આવી ગયો છું ભાઈ. ચલો ફટાફટ મને કોમેન્ટમાં આન્સર જણાવવાનો. કોમેન્ટ કરીને આન્સર જણાવો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે? ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે? વોલ્ટીમીટર, ગેલ્વેનોમીટર, એમીટર કે ચુંબકીય સોય? તો સાહેબ તમે હાલ જ ભણાવ્યું અમને કે ભાઈ જે મેગ્નેટિક કંપાસ એટલે કે હોકા યંત્ર છે એની અંદર ચુંબકીય સોય છે, જેના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે. તો અહીંયા સર ચુંબકીય સોય તો ડી ફોર દિલ્હીની અંદર છે, તો આપણો આન્સર ડી ફોર દિલ્હી આવશે. શું આવશે બેટા? ડી ફોર દિલ્હી આવશે. ક્લિયર છે બેટા? ડન છે? ડન ડના ડન છે. બાકા જીકી બોલાવાની છે ભાઈ. હવે વાત કરું, માની લો કે ઝઘડો થયો મારો. મેં મારા મિત્ર સુરતમાં રહેતા હતા ભાઈ, ફોન કર્યો, ભાઈ મારો અમદાવાદમાં ઝઘડો થયો છે, એ ભાઈ સુરત રહે છે, તું અહીંયા આવી જા ને ભાઈ. તો પેલો શું કહેશે? ના ભાઈ હું નહીં આવી શકું, મારું ક્ષેત્ર એ સુરતના અમુક વિસ્તાર સુધી જ છે ભાઈ, અમદાવાદ પૂરતો હું સીમિત નથી. શું? અમદાવાદ મારે સીમિત નથી. મારું જે ક્ષેત્ર છે એ સુરત પૂરતું જ છે અને અમુક વિસ્તાર પૂરતું જ છે. બહારનું મારું ક્ષેત્ર હોતું નથી. અમદાવાદમાં મારું ક્ષેત્ર નથી તો હું આવીશ નહીં. તો આ બાજુ ધ્યાન આપો કે જ્યારે હું અહીંયા માની લો કે ચુંબક છે, અહીંયા લોખંડની ખીલી મૂકું છું, ફટાક આકર્ષણ છે, અહીંયા હશે ચોટી જશે, અહીંયા મૂકું ત્યારે લોખંડની ખીલી ચુંબક વડે આકર્ષાતી નથી, એટલે કે અહીંયા સુધી જ આકર્ષાશે. એનો મતલબ એવો કે ભાઈનો પેલાનો વિસ્તાર કેટલો હતો? તો એ જે હતો એ વિસ્તાર સુરતના અમુક ઇલાકા સુધી હતા. ક્લિયર છે? તો આ બાજુ ધ્યાન આપો. હવે હું વાત કરું છું, માની લો કે ખીલી આટલા સુધી ચોંટે છે, અહીંયા ચુંબકથી આકર્ષાય છે, અહીંયા આકર્ષાતી નથી. તો હવે હું વાત કરું ભાઈ ચુંબકની આસપાસનો વિસ્તાર, ચુંબકની આસપાસનો વિસ્તાર, આ જે ચુંબક છે એની આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં ચુંબકીય બળની અસર શોધી શકાય છે, જ્યાં ચુંબકીય બળની અસર શોધી શકાય છે, તેને આપણે ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. આ ચુંબક હતું અને આટલા આસપાસ આટલા સુધી આપણે એ આકર્ષતું હતું. તો ચુંબકની આસપાસનો વિસ્તાર કે જ્યાં ચુંબકીય બળની અસર શોધી શકાય છે તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. શું કહે છે બેટા? તેને ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જુઓ, ચુંબકની આસપાસનો વિસ્તાર કે જ્યાં ચુંબકના બળની અસર શોધી શકાય છે તેને શું કહે છે બેટા? ચુંબકીય ક્ષેત્ર કહે છે. ડન છે બેટા? ડન ડના ડન છે ભાઈ, ચુંબકીય ક્ષેત્ર કહે છે. આગળ જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે. જે રાશિને દર્શાવવા માટે દિશા ઉપરાંત મૂલ્યની જરૂર પડે છે એવી રાશિને આપણે સદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ. માની લો કે આપણે બળ જોયું તો ક્લિયર છે, આગળના ધોરણોની અંદર ભણી ગયા હતા ભાઈ કે કઈ રાશિ હતી? સદિશ રાશિ, કે જે રાશિને દર્શાવવા માટે દિશા ઉપરાંત મૂલ્યની જરૂર પડે. તો એક પાછી નવી રાશિ ઉમેરો, એક નવી રાશિ ઉમેરો કે આ ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે, તેને દિશા અને મૂલ્ય બંને હોય છે, તેને દિશા અને મૂલ્ય બંને હોય છે. શીખવાડું કેવી રીતે હોય છે.
કેવી રીતે હોય છે એ પણ શીખવાડું. કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા તે બિંદુ પાસે નાના હોકા યંત્રની સોય મૂકીને નક્કી કરવામાં આવે છે. યાદ રાખો, કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા તે બિંદુ આગળ હોકા યંત્રની સોયને મૂકીને નક્કી કરવામાં આવે છે. હવે આ બાજુ ધ્યાન આપો. માની લો કે મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. માની લો કે અહીંયા શોધવું છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ક્લિયર છે? માની લો. હવે એ પણ યાદ રાખજો કે ચુંબકીય, આ માની લો કે મેગ્નેટ છે એટલે કે હોકા યંત્ર છે. આ છે, આ ઉપરની બાજુ એનું ઉત્તર ધ્રુવ છે, આ બાજુ શું છે બેટા? દક્ષિણ ધ્રુવ. જે દિશામાં ઉત્તર ધ્રુવ ભાગશે એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા છે. જે દિશામાં ચુંબકનો ઉત્તર ધ્રુવ ભાગ એટલે કે હોકાયંત્રનો ઉત્તર ધ્રુવ ભાગશે, આ બાજુ દૂર થશે, તો એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા, એ દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. માની લો કે હું અહીંયા હોકાયંત્ર મૂકું છું, સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય, માની લો કે આ રીતે મૂકું છું, તો આ શું થશે? આ બાજુ ધ્યાન આપો. અહીંયા N છે, અહીંયા S છે. તો તમને ખબર છે બેટા કે આ N છે, સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ, તો આ બાજુ આગળ વધશે. તો યાદ રાખો કે આ જે છે એ આ બાજુ વધશે. તો અહીંયા છે, આ બાજુ શું હશે બેટા? આની ચુંબકીય ક્ષેત્રની દિશા. શું હશે? આની ચુંબકીય ક્ષેત્રની દિશા. માની લો કે હું અહીંયા મૂકું છું, અહીંયા પણ આ રીતે હશે, અહીંયા N હશે, અહીંયા S હશે, અહીંયા શું હશે? S હશે. ચલો, સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ, તો આ પણ કઈ બાજુ હશે? આ બાજુ. તો આની ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? આ બાજુ હશે. હવે S બાજુ, તો તમને ખબર છે કે ભાઈ N ધ્રુવ ક્યાં આકર્ષાય? અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ, તો અહીંયા N જે છે એટલે કે ઉત્તર ધ્રુવ છે એ S તરફ આકર્ષાય છે. S તરફ આકર્ષાય, તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્રની દિશા આ તરફ હશે. ક્લિયર છે બેટા? તો આ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે હોકાયંત્રની મદદથી જાણી શકીએ છીએ કે આ રીતે મૂકવાનું. એનો ઉત્તર ધ્રુવ જે દિશામાં ભાગે એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. કોઈ પણ જગ્યાએ તમે લઈ લો, અહીંયા લઈ લો, માની લો કે અહીંયા છે, અહીંયા છે. ચલો, સમાન ધ્રુવ વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો આ બાજુ, આ ઉત્તર ધ્રુવ આ બાજુ ભાગશે, તો આની ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ થશે. ક્લિયર છે બેટા? ડન છે, ડન ડના ડન છે. આ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકાય છે. ક્લિયર છે કે ભાઈ જે હોકાયંત્રનો ઉત્તર ધ્રુવ ભાગશે એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા છે, એ દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. તો આ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી શકાય છે બેટા. ક્લિયર છે? ડન છે. નોટ પેન જોડે લઈને બેટા બેસજે, નોટ પેન જોડે લઈને બેસજે. હવે વાત કરી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. હવે શેની વાત કરવાની છે બેટા? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે વાત કરવાની છે કે ભાઈ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં, ગજિયો ચુંબક બાર મેગ્નેટ કહીએ, બરાબર? આને શું કહીએ? બાર મેગ્નેટ કહીએ છીએ. ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળને કારણે, એટલે કે જે બળ લાગે છે, બળ ઉદ્ભવતું બળ અથવા પ્રવર્તતા બળને કારણે લોખંડની ભૂકીઓ, આ બાજુ ધ્યાન આપો, આ બાજુ ધ્યાન આપો. માની લો કે તમે કોઈ પૂઠું લીધું, એની નીચે ચુંબક છે અને પૂઠા પર લોખંડની ભૂકીઓ, તમે અહીંયા ચુંબક મૂકેલું છે, માની લો ચુંબક મૂકેલું છે, નીચે મૂકેલું છે, એના પર લોખંડની તમે ભૂકીઓ જ્યારે ભભરાવો છો ત્યારે એ આ આકારમાં ગોઠવાય છે, આ રીતના આકારમાં ગોઠવાય છે. યાદ રાખો, અહીંયા N ધ્રુવ છે, અહીંયા શું છે? N ધ્રુવ છે. એનો શું છે બેટા? N ધ્રુવ છે. અને આ S છે, અને આ શું છે બેટા? S છે. ક્લિયર છે? આ N છે અને પેલો શું છે બેટા? S ધ્રુવ છે. ક્લિયર છે? ડન છે બેટા? ડન છે, ડન છે. હવે આ બધું ધ્યાન આપો. અહીંયા ધ્રુવો આગળ જો પ્રબળ જોવા મળે છે, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો વધારે જોવા મળે છે. જ્યારે મધ્યના વિસ્તારમાં જો આ રીતે આમાંથી નીકળે છે, આ બધું ધ્યાન આપો. તમને અલગ કલરથી બતાવો બેટા. આમ નીકળે છે, આ રીતે જાય છે, પાછી આ રીતે આવે છે, આ રીતે જાય છે. દેખાય છે? દેખાય છે? તો ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળને કારણે લોખંડની ભૂકી જે રેખાઓની દિશામાં ગોઠવાય છે તે રેખાઓને શું કહેવાય બેટા? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તમે જુઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જુઓ, ધ્રુવો આગળ વધારે લાગે છે જ્યારે મધ્ય વિસ્તારમાં ઓછી છે. ધ્રુવો આગળ વધારે લાગે છે જ્યારે ચુંબકીય જે મધ્ય વિસ્તાર છે ત્યાં કેવી છે? છૂટી છૂટી ગોઠવાયેલી છે. બેટા આ બાજુ ધ્યાન આપો. આના પછીનો જે પોઈન્ટ છે એ વેરી મોસ્ટ આઈએમપી છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. આ બધું ધ્યાન આપો. તમને અહીંયા સમજાવી દો. આ બધું ધ્યાન આપો. અહીંયા તમને દેખાય છે બેટા, અહીંયા તમને દેખાય છે, અહીંયા તમને દેખાય છે ભાઈ, અહીંયા તમને દેખાય છે, અહીંયા તમને દેખાય છે, દેખાય છે અહીંયા. ક્લિયર છે બેટા? આ બાજુ ધ્યાન આપજો. આ બધું ધ્યાન આપો.
ચલો આ બાજુ ધ્યાન આપો, ચલો આ બાજુ ધ્યાન આપો બેટા, આ બાજુ કેમ ખસી જાય છે ભાઈ તું? ચલો આ બાજુ અહીંયા દેખો, અહીંયા જે છે આ બાજુ છે એમ, ભાઈ કેમ આવું થાય છે? ચલો બેટા આ બાજુ ધ્યાન, અહીંયા જુઓ એન થી નીકળી એસ તરફ જશે, બહારની તરફ એન થી નીકળી એસ તરફ જાય છે, બહારથી એન થી એસ, એન થી એસ દેખાય છે તમને? અંદરની તરફ એસ થી એન હશે, અંદરની તરફ શું હશે? એસ થી એન હશે બેટા, શું હશે? એસ થી એન, અંદરની તરફ શું હશે? એસ થી એન હશે, શું હશે? એસ થી એન તરફ હશે, શું હશે? એસ થી એન તરફ. જો એક બંધ ગાળો રચે છે, શું રચે છે બેટા? બંધ ગાળો રચે છે. શું રચે છે? બંધ ગાળો રચે છે. બહારની તરફ એન થી એસ હોય છે, બહારની તરફ, જ્યારે અંદરની તરફ એસ થી શું હોય છે? એન હોય છે. આમ એ બંધ ગાળો રચે છે. શું રચે છે બેટા? બંધ ગાળો. તો આ બધું ધ્યાન આપો. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા જાણવી છે. ચલો આ બાજુ કઈ બાજુ જાય છે? અહીંયા ઉત્તર ધ્રુવો છે, તો આ બાજુ હશે. આનું જે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રાખીએ, માની લે ઉત્તર ઉત્તર, તો આ દિશા કઈ હશે? આ બાજુ હશે. તો આ બાજુ ધ્યાન આપો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા એ જ ચુંબકીય ક્ષેત્રની દિશા એવું પણ કહી શકાય કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા હશે ત્યાં જ શું હશે? ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. જો અહીંયા હું રાખું છું તો એન ધ્રુવ આ બાજુ જશે, ક્લિયર છે? અહીંયા આ બહાર નીકળતા હશે, આની દિશા હશે એ આ બાજુ હશે, ક્લિયર છે? તો આમ ધ્યાન આપજો મારા જોડે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા એ જ ચુંબકીય ક્ષેત્રની દિશા, એ જ શું છે બેટા? ચુંબકીય ક્ષેત્રની દિશા છે. ક્લિયર છે બેટા? ડન છે, દંડના ડન છે. હવે આ બધું ધ્યાન આપો. તમને એક શીખવાડ્યું મેં કે ચુંબકીય ક્ષેત્ર રેખા બહારની બાજુ ક્યાં નીકળે? એન થી નીકળી એસ તરફ જાય છે, જ્યારે અંદરની તરફ એસ થી એન જશે, જ્યારે અંદરની તરફ એસ થી એન તરફ જશે. આમ તે શું રચે છે? બંધગાળો રચે છે. શું રચે છે? બંધગાળો રચે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની તરફ એન થી એસ એટલે ઉત્તરથી દક્ષિણ હોય છે અને અંદરની તરફ એસ થી એન હોય છે. એમસીક્યુ માં ઘણી વાર પૂછાય છે, એમસીક્યુ માં ઘણી વાર પૂછાય. આમ તે બંધગાળો રચે છે. શું રચે છે બેટા? બંધગાળો રચે છે. કોણ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક તે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ. આ બધું ધ્યાન આપો. અહીંયા તમને નજીક ક્યાં લાગે છે? માની લો કે હું અહીંયા એ લઈ લઉં છું, અહીંયા બી લઈ લઉં છું, અહીંયા સી લઈ લઉં છું. તમને સૌથી વધારે ચુંબકીય ક્ષેત્ર ક્યાં નજીક લાગે છે? તો એ. તો સૌથી વધારે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? એ. પછી ક્યાં હશે ભાઈ? પછી ક્યાં હશે? બી. અને પછી ક્યાં હશે? સી. તો યાદ રાખો, કેમ કે મધ્ય વિસ્તારમાં જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી છૂટી પડતી એટલે કે દૂર જતી જાય છે, તો યાદ રાખો જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની પાસે પાસે હશે તે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક તે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ, અને જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર તે ચુંબકીય ક્ષેત્ર શું હશે બેટા? નિર્બળ હશે. શું હશે બેટા? નિર્બળ હશે. ક્લિયર છે બેટા? ડન છે. યાદ રાખો. તમને આ પણ બાજુ ધ્યાન આપો. અહીંયા જો ધ્રુવો તરફ કેવી છે? જો વધારે છે. અહીંયા ધ્રુવો તરફ કેવી છે? દેખાય છે બેટા? વધારે છે. દેખાય છે અહીંયા દેખાય છે તમને? ધ્રુવો આગળ કેવી છે? વધારે. તો યાદ રાખો કે ચુંબકીય ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે, જ્યારે મધ્ય વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નબળું હોય છે. એટલે કે ચુંબકના ધ્રુવો આગળ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે, જ્યારે મધ્ય વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નબળું હોય છે. ત્રીજો પોઈન્ટ, એકબીજાને સમાન અને સમાંતર ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. એકબીજાને સમાન અને સમાંતર ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. બેટા આ બાજુ ધ્યાન આપો. એકબીજાને સમાન અને સમાંતર. સર ક્યાંથી લાયા સર આવું બધું? એકબીજાને સમાન અને સમાંતર. આ બાજુ ધ્યાન આપ બેટા, આ બાજુ ધ્યાન આપ. મેં તને કહ્યું કે તું ચોપડી અને નોટ પેન લઈને બેસી જા. ખાલી તું ખાલી ચોપડો ને નોટ પેન લઈને બેસી જા બેટા. બધું જ સમજ આવી જશે. બધું જ સમજ આવી જશે. બધું જ સમજ તને આવી જશે બેટા. બધું જ સમજ તને આવી જશે બેટા. ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે બેટા? આ બાજુ છે ને. હવે એકબીજાને સમાન. જો આ એકબીજાને સમાન છે, 1 સેન્ટીમીટર હશે તો આ સેન્ટીમીટર. આ બધી જ સમાન અને સમાંતર. સમાંતર એટલે તમને ખબર છે રેલવેના પાટા એકબીજાને શું હોય? સમાંતર હોય. ક્યારે એકબીજાને છેદતી નથી. શું કહ્યું છે ભાઈ?
એકબીજાને સમાન અને સમાંતર ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. માની લો કે અહીંયા એ પોઈન્ટ, અહીંયા પોઈન્ટ લઈ લઉં છું, અહીંયા પોઈન્ટ લઈ લઉં છું, અહીંયા પોઈન્ટ લઈ લઉં છું, અહીંયા એ લઈ લઉં છું, અહીંયા બી લઈ લઉં છું, અહીંયા સી લઈ લઉં છું. તો ચલો આ એકબીજાને સમાન છે અને એકબીજાને સમાંતર છે. તો અહીંયા એ બી અને સી ત્રણેયનું ચુંબકીય ક્ષેત્ર સમાન હશે. આ ત્રણેય પોઈન્ટોનું જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર શું હશે બેટા? સમાન હશે. શું હશે? ચુંબકીય ક્ષેત્ર સમાન હશે. કે સમાન અને સમાંતર ગોઠવાયેલી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની અંદર રહેલું ચુંબકીય ક્ષેત્ર પણ શું હશે? સમાન હશે. બસ એવું જ કહેવા માંગે છે, સમાન અને સમાંતર. ક્લિયર છે બેટા? બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારે છેદતી નથી. શું કરતી નથી બેટા? છેદતી નથી. બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને જુઓ, એકબીજાને ક્યારે છેદતી નથી. ભાઈ શું સંસ્કાર છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અંદર? ક્યારે એકબીજાને છેદતી નથી. આપણે તો લાઈનની અંદર ઉભા હોઈએ ને તો પાછળ વાળાને કોણી માર્યા વગર રહેતા નથી ભાઈ. આપણે લાઈનમાં ઉભા હોઈએ ને તો સીધો રહે ને ભાઈ, સીધો રહે ને, કોણી માર્યા વગર રહેતા નથી. તો જુઓ ભાઈ શું સંસ્કાર છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અંદર કે ક્યારે એકબીજાને છેદતી નથી, ક્યારે એકબીજાને છેદતી નથી. ચલો આ બાજુ ધ્યાન આપો. સર છેદે તો શું? તો આ બાજુ ધ્યાન આપો, એ પણ શીખવાડો. ચલો માની લો કે એક ચુંબકીય ક્ષેત્ર રેખા આ બાજુ જાય છે, એક ચુંબકીય ક્ષેત્ર રેખા આ બાજુ જાય છે. આ છે એની દિશા આ બાજુ છે. માની લો આ છે આ બાજુ જાય છે, આની જે છે એ આ બાજુ જાય છે. માની લો કે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા, સર તમે કીધું હોકાયંત્રની સોય મૂકો, એનું ઉત્તર ધ્રુવ જે દિશામાં ભાગે એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. હા સર બીજું એ શીખવાડ્યું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા એ જ ચુંબકીય ક્ષેત્રની દિશા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા એ જ ચુંબકીય ક્ષેત્રની દિશા. ચલો આ બધું ધ્યાન આપો. હવે આ બધું ધ્યાન આપો. અહીંયા માની લો કે હું ગેલ્વેનોમીટર, હોકાયંત્ર મૂકું છું. શું મૂકું છું? હોકાયંત્ર મૂકું છું. શું મૂકું છું? હોકાયંત્ર. આની અંદર જે સોય રહી, આનો ઉત્તર ધ્રુવ એમ કહેશે તું આ બાજુ જા. શું કહેશે? આ બાજુ. આનો ઉત્તર ધ્રુવ એમ કહેશે તું આ બાજુ જા. ભાઈ સોય તો કન્फ्यूज થઈ જઈ, किधर जाऊं मैं, किधर जाऊं, मुझे कुछ मालूम नहीं पड़ रहा, इस तरफ जाऊं या इस तरफ जाऊं. કન્ફ્યુઝ થઈ જાય છે ભાઈ, કેમ કે એક જ બિંદુ આગળ બે દિશા બતાવે હોકાયંત્ર. એવું શક્ય બને નહીં, એવું શક્ય બનશે નહીં. માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. જો છેદે તો આ રીતની પોઝિશન થાય. એક જ પોઈન્ટ ઉપર બે દિશાઓ કેવી રીતે બતાવે, બે બાજુ કેવી રીતે જાય? માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. કન્ફ્યુઝ થઈ જાય, કહા જાઉં મેં, કહા જાઉં, મુझे कुछ मालूम नहीं पड़ रहा. ક્લિયર છે બેટા? ડન છે. માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. મોસ્ટ આઈએમપી છે, આ ઉતારી દેજો બેટા. હવે આગળ વાત કરીએ. ગજિયા ચુંબકની બહારના વિસ્તારમાં, ગજિયા ચુંબકના બહારની વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા યાદ રાખજો બેટા, યાદ રાખજો. આ યાદ જ કરી લેજો. શોર્ટકટ બહારની બાજુ N થી S અને અંદરની બાજુ S થી N. યાદ રાખી લેજો. ગજિયા ચુંબક અથવા બાર મેગ્નેટ માટે બહારની તરફ N થી S અને અંદરની તરફ S થી N. યાદ રાખી લેજો બેટા. હજુ તમને એક વસ્તુ કહી દઉં. જુઓ બહારથી અહીંયા આવે છે અને ક્યાંથી અંદર ઘૂસે છે? તો S થી. જોજો, યાદ રાખજો. ક્યાંથી અંદર ઘૂસે છે? S થી. તમને આગળ આ કામ આવવાનું છે. યાદ રાખજો બેટા, યાદ રાખજો બેટા, આ તમને આગળ કામ આવવાનું છે. તો ચલો શું કીધું છે? બહારના વિસ્તારમાં ક્યાં હોય? N થી S. તો ચુંબકના N ધ્રુવ થી S ધ્રુવ તરફ. ઓકે, પહેલું જ સાચું છે સર, પહેલું જ સાચું છે. કોમેન્ટ ભાઈ કરજો, કોમેન્ટ કરતા રહેજો ભાઈ. તો અહીંયા A ફોર સર અમેરિકા આવશે. શું આવશે સર? A ફોર અમેરિકા આવશે સર. શું આવશે? A ફોર, અરે ભાઈ શું આવશે બેટા? A ફોર અમેરિકા. શું આવશે? A ફોર અમેરિકા આવશે સર. શું આવશે? A ફોર અમેરિકા. ક્લિયર છે બેટા? ક્લિયર છે. 12 ઉત્તરથી દક્ષિણ, અંદર દક્ષિણથી ઉત્તર. ક્લિયર છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા. હવે વાત કરીએ ઓસ્ટર્ડનું અવલોકન. ભાઈ હંસ ક્રિશ્ચિયન ઓસ્ટર્ડ નામના જે સાહેબ છે આપણા, એમને એક અવલોકન કર્યું હતું. એમને વિદ્યુત પ્રવાહ ધારિત, એટલે કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ વહન પામે છે એવો તાર લીધો હતો. શું લીધો હતો? વિદ્યુત પ્રવાહ વહન પામે. માની લો કે એની અંદર આ વિદ્યુત પ્રવાહ, એની બાજુમાં એમને શું કર્યું હતું? આ માની લો કે અહીંયા જોઈએ છે. ચલો વિદ્યુત પ્રવાહની દિશા આપણે આ બાજુ દર્શાવીએ છીએ.
કઈ બાજુ દર્શાવીએ છીએ? આ બાજુ દર્શાવીએ છીએ. તો અહીંયા થોડું જોઈ લેજો. અહીંયા વિદ્યુત પ્રવાહ પ્લસ થી અહીંયા આવે છે, અહીંયા આવે છે, આ રીતે વિદ્યુત પ્રવાહ આવે છે. શું આવે છે બેટા? વિદ્યુત પ્રવાહ આવે છે. જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામે છે ત્યારે, અથવા વિદ્યુત પ્રવાહ ધારિત તારની બાજુમાં જ્યારે આપણે હોકાયંત્ર અથવા ચુંબકીય ક્ષોય રાખીએ છીએ ત્યારે તે કોણાવર્તન દર્શાવે છે. શું દર્શાવે છે? કોણા ડિફ્લેક્ટ થાય છે, નમી પડે છે, કોણાવર્તન દર્શાવે છે. ત્યારે ઓસ્ટેડ સાહેબે પાછું એવું તારણ કાઢ્યું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. શું કહ્યું? ફરીથી કહું છું, ઓસ્ટેડ સાહેબે એવું કીધું કે વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો સૌપ્રથમ ચુંબકીય ક્ષેત્રની શોધ કરનાર એકમાત્ર વૈજ્ઞાનિક એટલે આપણા ઓસ્ટેડ સાહેબ. કોણ હતા? હંસ ક્રિશ્ચિયન ઓસ્ટેડ. ક્લિયર છે બેટા? ડન છે. તો જોઈ લઈએ. આ બાજુ ધ્યાન આપો, આ બાજુ ધ્યાન આપો. જોઈએ હવે શું કહ્યું હતું કે જ્યારે ચુંબકીય ક્ષોયને વિદ્યુત પ્રવાહ ધારિત તારની નજીક મૂકવામાં આવે છે ત્યારે તે કોણાવર્તન પામે છે, નમે છે, ડિફ્લેક્ટ થાય છે. શું થાય છે બેટા? ડિફ્લેક્ટ થાય છે, કોણાવર્તન થાય છે. જ્યારે પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે ત્યારે કોણાવર્તન વિરુદ્ધ દિશામાં આવે. માની લો કે પ્રવાહની દિશા વિરુદ્ધ દિશા કરવામાં આવે છે તો માની લો કે પહેલા કોણાવર્તન આ બાજુ થતું હતું તો પછી વિરુદ્ધ દિશા થાય તો આ બાજુ થશે. તો શું કહે છે? જ્યારે પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે ત્યારે કોણાવર્તન વિરુદ્ધ દિશામાં થાય છે. શું થાય છે બેટા? વિરુદ્ધ દિશાની અંદર થાય છે. આ બાજુ આપો. આ દર્શાવે છે કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. માટે જ આપણે વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. માટે જ આ ચેપ્ટરનું નામ પાડ્યું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. માટે જ આનું શું યાદ કરી લેજો. અહીંયા એમસીક્યુ પૂછાય છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની શોધ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કરી હતી? આપણા ઓસ્ટેડ સાહેબે કરી હતી. કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ડન છે બેટા? ડન છે. તો જોઈ લઈએ. આપણા છે હંસ ક્રિશ્ચિયન ઓસ્ટેડ સાહેબ, તમને દેખાય છે સ્ક્રીન ઉપર ભાઈ? દેખાય છે? કેવા હસી રહ્યા છે કે વિદ્યાર્થીઓ ભણી લેજો આ ચેપ્ટર. શું કહે છે? ભણી લેજો ભાઈ આ ચેપ્ટર, સ્કીપ કરવાનું નથી. ભાવિક સર જો ભણાવે છે. શું કહે છે ભાઈ? ભાવિક સર જો ભણાવે છે. 19મી સદીના એક અગ્રણી વૈજ્ઞાનિક હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટેડે વિદ્યુત ચુંબકત્વ સમજાવવાનો નિર્ણય ભૂમિકા ભજવેલ છે. 1820માં તેમણે અકસ્માતે શોધી કાઢ્યું કે ધાતુના તારની નજીક રાખેલા હોકાયંત્રની સોય તારમાં પ્રવાહ પસાર કરતા કોણાવર્તન પામે છે. આ અવલોકન દ્વારા ઓસ્ટેડે દર્શાવ્યું કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંબંધિત ઘટના છે. એટલે તમે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર જે અલગ અલગ સમજતા હતા એ એક જ છે બેટા. શું છે? બંને વસ્તુ એક જ છે, અલગ અલગ ભણવાની જરૂર નથી. ક્લિયર છે? તેમના સંશોધને ત્યારબાદ જુદી જુદી ટેકનોલોજી જેમ કે રેડિયો, ટેલિવિઝન અને ફાઇબર ઓપ્ટિક્સના ઉદ્ભવ કર્યા અને તેમના માનમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમને ઓસ્ટેડ નામ આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું? ઓસ્ટેડ નામ આપવામાં આવ્યું. તો આ ઓસ્ટેડ સાહેબનું અવલોકન હતું. ક્લિયર છે બેટા? કે જેમને ચુંબકીય ક્ષેત્રની સૌપ્રથમ શોધ કરી હતી. એટલે કે ચુંબકીય અસર વિશે, ચુંબકીય અસરની શોધ કરી હતી. ક્લિયર છે બેટા? ચલો આવડી આપો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે શોધી હતી? લો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કોને શોધી હતી? ચુંબકીય અસરની વાત છે ભાઈ, ચુંબકીય અસર જ કહીએ આપણે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કોને શોધી હતી? ફટાફટ કોમેન્ટ કરીને આન્સર જણાવો ભાઈ. કોણ હતા? કોણ હતા? આપણા ઓસ્ટેડ સર. કોણ હતા ભાઈ? આપણા ઓસ્ટેડ સર. બી ફોર બોમ્બે. બી ફોર બોમ્બે. ક્લિયર છે બેટા? ડન છે બેટા? આગળ વધીએ આપણે. હવે આ બધું ધ્યાન આપો. હવે વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, એના કારણે ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર. પરંતુ આ ચુંબકીય ક્ષેત્રની દિશા, કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે? કેમ કે તમને ખબર છે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે જેને દર્શાવવા માટે દિશા ઉપરાંત મૂલ્યની જરૂર પડે છે. હા સર, મૂલ્ય આપણે જાણી લીધું. કેવી રીતે? કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હોય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે, અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે કે મધ્યમાં વિસ્તાર છે કે જે ચુંબકીય ક્ષેત્ર ઓછી હોય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય છે, નિર્બળ હોય છે. કેવું હોય છે? નિર્બળ હોય છે. તો આ બધું ધ્યાન આપો. હંસ ક્રિશ્ચિયન એટલે કે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરીએ છીએ. કોને દર્શાવવા માટે? તો ભાઈ
આ વિદ્યુત પ્રવાહ ધારિત તારની આસપાસ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ વપરાય છે. ભાઈ આ બાજુ ધ્યાન આપો. એને કહેવાય મેક્સવેલના કોર્ક સ્ક્રૂનો નિયમ પણ તરીકે ઓળખવામાં આવે છે. મેક્સવેલના કોર્ક સ્ક્રૂનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ એમસીક્યુમાં ઘણીવાર પૂછાય છે જમણા હાથના અંગૂઠાના નિયમને. ચલો ભાઈ બધા તમારો જમણો હાથ ઊંચો કરો મારી સાથે. ડાબુ ના કરતા. અરે થમ્સ અપ ની એડવર્ટી નથી કરવાની ભાઈ, થમ્સ અપ કરો ભાઈ. ચલો ભાઈ મારી સાથે જમણો હાથ ઊંચો કરો ભાઈ. આપણે આ અંગૂઠો છે ભાઈ થમ્સ અપ ની યાદ નથી. આ ફિઝિક્સમાં એક જાદુઈ અંગૂઠો છે. શું છે બેટા? જાદુઈ અંગૂઠો છે. આ બાજુ ધ્યાન આપો. આપણે જ્યારે વાહક તારને એ રીતે પકડવામાં આવે છે કે જે આ અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. શું રહે બેટા? વિદ્યુત પ્રવાહની. માની લો કે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે તો આ અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં જાય છે. ક્યાં જાય છે બેટા? ઉપરની દિશામાં. તો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. જ્યારે આ આંગળીઓ અને આ રીતે જે ફેરવો છો એ ચુંબકીય ક્ષેત્રની દિશા. સર આ જોઈને તો અમને એક વસ્તુ યાદ આવે છે. શું? ગોળ ગોળ રાણી કિતના કિતના પાણી. સર આ તો મને જૂનું નાનપણની યાદ આવી છે. ગોળ ગોળ રાણી કિતના કિતના પાણી. સર ગોળ ગોળ ફમે છે, આ તો ગોળ ગોળ ફમે છે. તો હા બેટા જમણા હાથના અંગૂઠાનો નિયમ. જ્યારે આ બાજુ ધ્યાન આપો. વિદ્યુત પ્રવાહ ધારિત તારની અંદર માની લો કે વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં જાય છે તો આ અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવામાં આવે છે. અને આ જે આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે. ક્યાં હોય છે બેટા? ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે. ક્લિયર છે? તો આ બાજુ ધ્યાન આપો. અહીંયા ક્યારે ક્યાં જાય છે? ઉપર જાય તો ક્યારે જાય? બહારથી અંદર. ક્યાં જાય છે બેટા? સોરી, અંદરથી બહાર આવે છે. શું થાય છે? અંદરથી બહાર. આ બાજુ ધ્યાન આપો. આ બાજુ ધ્યાન આપો. અહીંયા તમને દર્શાવેલું છે. જુઓ અહીંયા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પકડેલો છે. આ રીતે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં છે. જુઓ અંદરથી બહાર. શું આવે છે બેટા? અંદરથી બહાર. હવે આ બાજુ ધ્યાન આપો. હવે તમને એ પણ શીખવાડી દઉં. અહીંયા હું ક્રોસ અને ડોટ લખું છું. ક્રોસ અને ડોટ યાદ રાખો. ક્રોસ એટલે શું? તો વિદ્યુત એટલે કે ચુંબકીય ક્ષેત્ર અંદરથી બહાર તરફ હોય ત્યારે શું હોય? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ની દિશા અંદરથી અંદરથી બહાર હોય ત્યારે. અંદરથી બહાર એટલે કે અંદરની દિશામાં જતું હોય ત્યારે. ડોટ ક્યારે કરીશ? ડોટ ક્યારે કરીશ બેટા? બહારથી અંદર. શું હશે? બહારથી અંદર. ક્લિયર છે? તો યાદ રાખો જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા અંદરની તરફ હશે તો ક્રોસ કરીશ, બહાર આવતી હશે તો ડોટ કરીશ. આ યાદ રાખી લેજો. તો યાદ રાખો. આ બધું ધ્યાન આપો. બીજું તમને કહું. ચલો આ બધું ધ્યાન આપો. અહીંયા તમને પાછો એક વિદ્યુત પ્રવાહ ધારિત સળિયો આપેલો છે. હવે આ બધું આપો. નીચેની તરફ વિદ્યુત પ્રવાહ આ એક વહન પામે છે. ચલો તાર લીધો. મારા સાથે જમણો હાથ ઊંચો કરો ભાઈ. ચલો કર્યો. ચલો આ તારની અંદર વિદ્યુત પ્રવાહ ક્યાં છે? નીચેની દિશામાં. ચલો અંગૂઠાને ક્યાં રાખો? વિદ્યુત પ્રવાહની દિશામાં અંદર રાખ્યો. ચલો ક્યાંથી ક્યાં જાય છે ભાઈ? જુઓ ક્યાંથી ક્યાં જાય છે ભાઈ? ક્યાંથી ક્યાં જાય છે? ક્યાંથી ક્યાં જાય છે બેટા? બહારથી અંદર. ક્યાં જાય છે? બહારથી અંદર. બહારથી અંદર. તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે બહારથી અંદર જાય છે. આ બધું ધ્યાન આપો. આના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે. ચલો આ બધું આપો. અહીંયા તાર રાખ્યો. આ બાજુ ધ્યાન આપો. બહારથી અંદર. આમ જુઓ આમ જાય છે આમ. તો આ બાજુ ધ્યાન આપો. આની જે દિશા હશે એ કઈ બાજુ હશે બેટા? કઈ બાજુ હશે? આથી આ. ચલો ક્લિયર છે? અહીંયાથી બહાર નીકળશે. અહીંયાથી બહાર નીકળશે. ચલો આ કેવી દિશા કહેવાય? ઘડિયાળ કઈ બાજુ જાય? તો સમઘડી. શું છે બેટા? સમઘડી દિશામાં છે. ક્લિયર છે? કઈ દિશામાં છે? સમઘડી દિશામાં છે. જ્યારે વિદ્યુત પ્રવાહ નીચેની દિશામાં હોય ત્યારે સમઘડી હોય છે. બરાબર છે? અને ઉપરની દિશામાં હોય. માનો કે ઉપરની દિશામાં દર્શાવો. ચલો તમારા ચલો ઉપર આવી જાય છે. ચલો ભાઈ મારી જોડે ઉપર રાખો. ઉપર અંગૂઠો. ચલો ક્યાં જાય છે? અંદરથી બહાર. ક્યાં જાય છે? અંદરથી બહાર. તો આ રીતે આ બાજુ ધ્યાન આપો. અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર દિશા છે એ શું છે ભાઈ? અંદરથી બહાર. શું છે? અંદરથી બહાર આવે છે. તો અંદરથી બહાર શું છે? અંદરથી બહાર આવે છે. અંદરથી બહાર આવે છે. અહીંયા શું થાય છે ભાઈ? બહારથી અંદર જાય છે. ક્લિયર છે? ક્લિયર છે બેટા? ડન છે? તો આ વિષમ ઘડી છે. આ કેવી ઘડી છે બેટા? વિષમ ઘડી છે. આ સમઘડી હતી. આ શું હતી? વિષમ ઘડી. તો આ રીતે તમે જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકો છો. ક્લિયર છે બેટા? આગ લગાવી દો એકવાર. આગ જોઈ લો ભાઈ. આ બધું
ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ વપરાય છે. આ નિયમને મેક્સવેલના કોર્કનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને એમસીક્યુમાં ઘણીવાર પૂછાતા હોય છે એઝ એ એમસીક્યુ તરીકે. કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તાર વાહકતાને એવી રીતે પકડ્યો છો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે અને તમારા જમણા હાથની જે આંગળીઓ છે વાહકની આસપાસ શું દર્શાવે બેટા? ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશામાં વીંટળાય છે. ક્લિયર છે બેટા? ડન છે. તો આ રીતે તમે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકો છો. શાની દિશા શોધી શકો છો? ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકો છો. ક્લિયર છે બેટા? કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે? લાવો ભાઈ, કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા? ફટાફટ આન્સર કોમેન્ટ કરો ભાઈ. સર, જમણા હાથના અંગૂઠાનો નિયમ, જેને મેક્સવેલના સ્ક્રૂના ક્રોકનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સર, જમણા હાથના અંગૂઠાનો નિયમ. ક્લિયર છે બેટા? ડન છે. આગળ જોઈએ તો નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ ધારિત તારથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે ચુંબકીય સોયને જુદા જુદા સ્થાને મૂકેલી છે. કયા સ્થાને સોય ચુંબકીય ક્ષેત્રની સાચી? ચલો, અહીંયા તાર આપેલો છે, તમને અહીંયા શીખવાડી દઉં. અહીંયા તમને તાર આપેલો છે. ચલો, તાર આપેલો છે. વિદ્યુત પ્રવાહ ક્યાં જાય છે? નીચેની દિશામાં. સર, નીચેની દિશામાં જાય છે. ચલો, વિદ્યુત પ્રવાહ ભાઈ અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં. ચલો, આ બાજુ ત્યાં આપો. શું જાય છે? બહારથી અંદર. શું જાય છે? બહારથી અંદર. ચલો, આંગળીઓ બહારથી અંદર. આ બાજુ આપો. આ રીતે દર્શાવો. ચલો, આ રીતે દર્શાવો. તો આ બાજુ ધ્યાન આપો. આની અંદર જે ચુંબકીય ક્ષેત્રની દિશા એ બહારથી અંદર છે. શું છે? બહારથી અંદર. ક્લિયર છે બેટા? ક્લિયર છે? જુઓ તો આ રીતે હશે. બરાબર છે? આ દિશામાં લાગશે, આ દિશામાં લાગશે. ક્લિયર છે બેટા? આ દિશામાં લાગશે. ક્લિયર છે? તો આ બાજુ ધ્યાન આપો. હવે અહીંયા સોય મૂકેલી છે. તમને ખબર, ઉત્તર ધ્રુવ જે દિશામાં જાય ચુંબકીય ક્ષેત્રનો એ દિશામાં. તો અહીંયા આ બાજુ ધ્યાન આપો. અહીંયા કઈ બાજુ છે? ક્લોકવાઇઝ. કેવું છે બેટા? ક્લોકવાઇઝ. તો આ બાજુ ધ્યાન આપો. ક્લોકવાઇઝ આ નથી. ઉત્તર ધ્રુવ આ બાજુ જાય છે. આ પણ નથી. આ એન્ટી ક્લોકવાઇઝ જાય છે. આ ડી, એ પણ નીચે તરફ જાય છે. તો અહીંયા શું આવશે? સોરી, એ નીચેની તરફ જાય. અહીંયા એક જ ઓપ્શન છે. જુઓ, આ દિશામાં જ જાય છે. જુઓ, ડી. તો ડી, અહીંયા સ્થાન ડી આવ્યા છે બેટા. ક્લિયર છે? અહીંયા ડી ફોર દિલ્હી આવશે. શું આવશે? ડી ફોર દિલ્હી આવશે. ક્લિયર છે બેટા? અહીંયા ડી ફોર દિલ્હી આવશે. શું આવશે? ડી ફોર દિલ્હી આવશે. આવા ક્વેશ્ચન પણ તમને પૂછાતા હોય છે તર્ક આધારિત. બેટા યાદ રાખજો, આ લેક્ચરની અંદર બાકા ઝીકી બોલાવવાની છે, મોરે મોરો ભાઈ બોલાવી દેવાનો છે. ક્લિયર છે બેટા? હવે વાત કરીએ સુરેખ વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે આ બાજુ ધ્યાન આપો. હવે આ બાજુ ધ્યાન આપો. માની લો કે સુરેખ વાહક તાર છે. એ માની લો કે હું પુઠ્ઠું લીધું. આ પુઠ્ઠાની અંદર એક માની લો કે એક સુરેખ વાહક તાર છે. આ પુઠ્ઠું છે. શું છે? આ ભાઈ પુઠ્ઠું છે. આ શું છે? પુઠ્ઠું. આ સુરેખ વાહક તાર છે. આની ઉપર મેં લોખંડનો ચૂરો ભભરાવી દીધો. શું કર્યો? લોખંડનો ચૂરો ભભરાવી દીધો ભાઈ. શું કર્યો? ભભરાવી દીધો. હવે શું થશે? અને ઠપકારે, આમ ઠપકારે, ત્યાં એ જે લોખંડનો ચૂરો છે અથવા ભૂક્કો છે એ આજુબાજુ ગોળ 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 સમકેન્દ્રી વર્તુળાકાર ગોઠવાય છે. કેવી રીતે? સમકેન્દ્રી વર્તુળાકાર રીતે ગોઠવાય છે બેટા. આ બાજુ ધ્યાન આપો. તો હવે આપણે જોઈએ કેવી રીતે થાય છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પુઠ્ઠું તારમાં જડિત હોય તેવો પરિપથ તૈયાર કર્યો જ રહ્યો છે આપણે. જોવા બાજુ ધ્યાન આપો. હવે શું કહે છે ભાઈ? હવે શું કહે છે કે કળ ચાલુ કરતા બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ તાર વહેવા લાગે છે. આપણે કળ ચાલુ કરીએ એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. જુઓ, અહીંયા વિદ્યુત પ્રવાહ નીચેની દિશામાં છે. શું છે બેટા? વિદ્યુત પ્રવાહ નીચેની દિશામાં આપેલો છે. ચલો, ક્લિયર છે? લોખંડનો ભૂકો પૂંઠા પર નાખ્યો, આપણે ભભરાયો. અહીંયા આયરિંગ ફાઇલેસ નાખ્યો. બરાબર છે? તો પૂંઠાને થોડા સમય હથેળીથી ટકોરો માર્યો આપણે. તો લોખંડનો ભૂરો તાંબાની તારની આસપાસ સંકેન્દ્રી વર્તુળોની ભાતમાં રચાય. જુઓ, સંકેન્દ્રી વર્તુળોની ભાતમાં રચાઈ જાય છે બેટા. શું જાય છે? ભાતમાં તે રીતે ગોઠવાઈ જાય છે. હવે આ બધું ધ્યાન આપો. અહીંયા તમને દેખાય છે. આ બધું ધ્યાન આપો. હું તમને એને શીખવાડું. ચલો, ક્લિયર છે? આ બધું ધ્યાન આપો. માની લો કે આ પુઠ્ઠું છે. આ પુઠ્ઠું લીધું. એની અંદરથી આ રીતે તાર આપણે પસાર કરેલો છે. શું કરેલો છે? તાર પસાર કરેલો છે. માની લો કે તાર પસાર કરેલો છે. તો અહીંયા જે છે એ આ રીતે તમને એક સર્કલ, આ રીતે વર્તુળાકાર રિંગ જોવા મળે છે. આ પુઠ્ઠાને ભભરાવતા અહીંયા આ રીતનું જોવા મળે છે. અહીંયા આપણે બધું જોડેલું છે. રિહો સ્ટેટ જોડેલું છે, બધું જોડેલું છે. બરાબર બેટા? અહીંયા એ મીટર જોડેલું છે. ક્લિયર છે? શું જોડેલું છે? એ મીટર જોડેલું છે. અહીંયા માની લો કે કોઈ કળ જોડેલી છે.
શું જોડેલી છે? કળ જોડેલી છે. માની લો કે અહીંયા કોઈ બેટરી જોડેલી છે. આ રીતે બધું દર્શાવેલું છે તમને. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા વિદ્યુત પ્રવાહ આ રીતે વહી રહ્યો છે. અહીંયા આપણે સીધી દિશામાં દર્શાવીએ, અહીંયા ત્યાં ઉલટો દર્શાવેલો છે આપણે. ક્લિયર છે? ઉલટો દર્શાવેલો. અહીંયા સીધો માની લો કે હું આ દિશામાં લઉં છું, આઈ. શું લઉં છું? આઈ. શું લઉં છું? આઈ. અહીંયા ચલિત અવરોધ છે, રિહોસ્ટેટ. અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. ચલો ક્લિયર છે? અહીંયા કળ છે, બંધ છે. ચલો ક્લિયર છે? આ બધું છે આપણું. હવે શું કહે છે? જ્યારે ઠક્કરો મારે આપણે ત્યારે શું કરે છે? આની અંદર ચુંબકીય ક્ષેત્ર આવી રીતે સમકેન્દ્રી વર્તુળોની ભાતમાં ગોઠવાય છે. હવે આ બધું આપો. ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી છે આપણે. કેવી રીતે જાણશું? ચલો, વિદ્યુત પ્રવાહ ધારે ઉપરની દિશામાં જાય છે. ચલો ઉપરની દિશામાં જાય. ક્યાંથી ક્યાં આવશે ભાઈ? ક્યાંથી ક્યાં? ક્યાંથી ક્યાં આવશે ભાઈ? ક્યાંથી ક્યાં આવશે ભાઈ? તમને ખબર પડે છે ક્યાં જાય છે? અંદરથી બહાર. ક્યાં જાય છે? અંદરથી બહારની તરફ જાય છે. ક્યાંથી જાય છે ભાઈ? અંદરથી બહારની તરફ જાય છે. ક્લિયર છે? ક્યાં જાય છે? અંદરથી બહારની તરફ આવે છે બેટા. કઈ ઘડી? વિષમ ઘડી દિશામાં આવે છે. કઈ દિશામાં બેટા? વિષમ ઘડી દિશાની અંદર આવે છે. ક્યાં આવે છે? વિષમ ઘડી દિશામાં આવે છે. તો આ રીતે, બસ આ રીતે જ તમને અહીંયા આપેલું છે કે ભાઈ શું આપેલું છે? આગળ જોઈએ કે આ સંકેન્દ્રિત વર્તુળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. તારમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પણ ઉલટાઈ જાય છે. ચલો આ બાજુ ધ્યાન આપો. આ બાજુ ધ્યાન આપો. બીજું તમને શીખવાડી દઉં. અહીંયા વિષમ ઘડીમાં હતું, ઉપરની દિશામાં હતું. ચલો આ બાજુ ધ્યાન આપો. તમને અહીંયા આપેલું છે નીચેની દિશામાં છે. ચલો આ બાજુ ધ્યાન આપો. અહીંયા નીચેની દિશામાં છે. આ ક્યાં જશે? બહારથી અંદર. ક્યાં જશે? બહારથી અંદર. ચલો બહારથી અંદર. તો આ બાજુ ધ્યાન આપો. આ કઈ દિશામાં છે? સમઘડી દિશામાં. જુઓ, સમઘડી દિશામાં. તો જો મેં કરંટ જો નીચેની દિશામાં આવ્યો તો જે ચુંબકીય ક્ષેત્રની રેખા હતી એ સમઘડી. સમઘડી એટલે ઘડિયાળ જે દિશામાં જાય છે, કાંટો, ઘડિયાળનો કાંટો જે દિશામાં જાય છે એને સમઘડી કહીએ. એની વિરુદ્ધ દિશાને આપણે વિષમ ઘડી લઈએ છીએ. તો જુઓ, વિદ્યુત પ્રવાહ નીચેની દિશામાં ગયો. ચલો વિદ્યુત પ્રવાહ આ બાજુ ધ્યાન આપો. તાર છે, વિદ્યુત પ્રવાહ નીચેની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં જશે? બહારથી અંદર. બહારથી અંદર. બહારથી અંદર. તો એને સમઘડી દિશા કહીએ. અને જુઓ, ચુંબકીય જ્યારે વિદ્યુત પ્રવાહ છે એ ઉપરની દિશામાં લીધો તો ક્યાં જાય? અંદરથી બહાર. તો વિષમ ઘડી દિશામાં. જુઓ, તો બસ અહીંયા એવું જ કીધેલું છે. શું કીધેલું છે બેટા આપણને? કે ભાઈ વિદ્યુત પ્રવાહ, તારમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પણ ઉલટાઈ જાય છે. વિદ્યુત પ્રવાહ ધારે સુરેખ તારની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવતા સંકેન્દ્રિત વર્તુળો મોટા અને મોટા થતા જાય છે. જુઓ આ બધું આપો. અહીંયા જુઓ, વર્તુળો શું થાય? મોટા અને મોટા થતા જાય છે. બીજું તમને કહી દઉં. આ બધું આપો. આ બધું આપો. માની લો કે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, આઈ. માની લો કે મારે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા જો શોધવી છે તો શું કરશું ભાઈ? એક વર્તુળાકાર લૂપ બનાવજો. માની લો કે અહીંયા શોધવી છે, અહીંયા શોધવી છે, તો પાછું એક આપણે મોટું બનાવીશું. શું બનાવીશું? મોટું બનાવીશું. ચલો ક્લિયર છે? શું બનાવીશું? આ રીતે આમ મોટું બનાવીશું. માની લો કે અહીંયા શોધવી છે. શું શોધવી છે? અહીંયા. તો એક પાછું. જુઓ આ બધું આપો. આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર આઈ છે. અહીંયા આઈ આપેલો છે. જુઓ, આ તારથી જેમ દૂર જઈએ છીએ તેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે કે ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? ઘટતું જાય છે. શું જાય છે? ઘટતું જાય છે. તો અંતર કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. જો અંતર વધુ તો ચુંબકીય ક્ષેત્ર ઓછું. કહેવાય કે ના કહેવાય? હવે આ બધું ધ્યાન આપો. જેટલો વિદ્યુત પ્રવાહ વધારીશું, વિદ્યુત પ્રવાહ વધુ તો ચુંબકીય ક્ષેત્ર, ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર વધુ. ક્લિયર છે? ચલો ક્લિયર છે? તો આ સમપ્રમાણમાં હોય છે એકબીજાના. કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. જ્યારે અંતરના જે અંતર છે, ચુંબકીય ક્ષેત્રથી જે અંતર છે એના કેવા પ્રમાણમાં હોય છે ભાઈ? વ્યસ્ત પ્રમાણમાં. કોણ? ચુંબકીય ક્ષેત્ર. કોણ? ચુંબકીય ક્ષેત્રની વાત છે. ક્લિયર છે? તો અહીંયા બસ એ રીતે જ આવેલું છે તમને કે જો આ બધું ધ્યાન આપો કે ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. જો વિદ્યુત પ્રવાહ વધુ તો ચુંબકીય ક્ષેત્ર વધુ. જો વિદ્યુત પ્રવાહ વધુ તો ચુંબકીય ક્ષેત્ર વધુ. અને ચુંબકીય ક્ષેત્ર એ તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો તારનું અંતર વધુ, જો આ તારથી આ જે છે એનું અંતર વધુ હોય, શું હોય? અંતર વધુ હોય. અહીંયા માની લો કે અહીંયા ચુંબકીય એ બી અને સી પોઈન્ટ માની લો, એ બી સી કે ચુંબકીય ક્ષેત્ર વધારે હશે તો એ પોઈન્ટ આગળ ઓબ્વિયસલી, કેમ કે નજીક તાર છે. જેટલો તાર વધારે નજીક એટલું ચુંબકીય ક્ષેત્ર એટલે કે દૂર તો ચુંબકીય ક્ષેત્ર ઓછું, નજીક તો ચુંબકીય ક્ષેત્ર વધુ. ચલો ક્લિયર છે બેટા? અંતર વધુ, ચુંબકીય ક્ષેત્ર ઓછું, અંતર ઓછું, ચુંબકીય ક્ષેત્ર વધુ. તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બસ આ જ કહેવા માંગે છે. ચલો આ બધું આપો. હવે શું કીધું? સુરેખ વાહક તારમાં આ બાજુ ધ્યાન આપો. આ એમસીક્યુમાં અવારનવાર પૂછાય છે. મસીક્યુમાં આ તો તૈયાર કરી લેજો એમસીક્યુ ની અંદર. અને આ કેવી રીંગો જોવા મળી હતી આપણે? ચુંબકીય ક્ષેત્રમાં સમકેન્દ્રીય વર્તુળાકાર. કેવી? સમકેન્દ્રીય
વર્તુળાકાર આ પણ MCQ માં પૂછાય છે કે ભાઈ કેવી રેખાઓ આપણને જોવા મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની. ચલો ક્લિયર છે બેટા. તો એ પણ દર્શાવવામાં આવે છે. હવે સુરેખ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા અલ્યા ભાઈ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ચલો સુરેખ વાહક તાર લીધો તો આપણે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હતું? આ રીતે સમકેન્દ્રીય વર્તુળાકાર રીતે હતું. કેવું હતું? સમકેન્દ્રીય વર્તુળાકાર રીતે. તો પ્રવાહની દિશામાં, પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તારની આજુબાજુ વર્તુળાકારે હોય છે. કેવું હોય છે બેટા? તારની આજુબાજુ વર્તુળાકાર હોય છે. યાદ છે ને ભાઈ? તારની આજુબાજુ કેવું હોય છે બેટા? વર્તુળાકાર હોય છે. કે સુરેખ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે બેટા? વર્તુળાકારે હોય છે. કેવું હોય છે? વર્તુળાકારે હોય છે. ક્લિયર છે બેટા? ડન છે બેટા? દંડના ડન છે. ચલો આગળ જોઈએ. વર્તુળાકાર લૂપમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચલો હવે આ બાજુ અત્યાર સુધી આપણે સુરેખ વાહકતા લીધો. હવે એને વાળી દો, ગોળ કરી દો, વર્તુળાકાર વાળી દો. શું કરો? એને વર્તુળાકાર રીતે વાળી દો. તો હવે એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જોવાનું છે. એમાં ઉદ્ભવતું શું જોવાનું છે બેટા? ચુંબકીય ક્ષેત્ર જોવાનું છે. ચલો આ બધું આપો. યાદ રાખજો બેટા, નોટ પેન લઈને જોડે બેજો. દરેક કોન્સેપ્ટ તમારા અહીંયા હું ક્લિયર કરાવી દેવાનો છું. દરેક કોન્સેપ્ટ તમારા અહીંયા ક્લિયર થઈ જવાના છે. શું થઈ જવાના છે? ક્લિયર થઈ જવાના છે બેટા. ક્લિયર થઈ જવાના છે. ડન છે. ચલો આવો છે આપો. માની લો કે અહીંયા હવે ગોળાકાર લૂપની વાત આવી છે, તો આપણે ગોળાકાર લઈ દઈએ. બરાબર છે? ચલો આવો છે આપો. થોડું રાઉન્ડ વર્તુળમાં લઈએ આપણે. ચલો આવો જોઈએ આપો. ચલો આ બધું ચલો આ બધું ધ્યાન પહેલા. ચલો આમાંથી જે પસાર થતો છે પ્રવાહ માની લો કે આ બાજુ જાય છે. આઈ કઈ દિશામાં જાય છે? આઈ આ બાજુ જાય છે. શું જાય છે? આઈ આ બાજુ જાય છે. ક્લિયર છે? આ વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય છે. ચલો આ બધું વિદ્યુત પ્રવાહ કઈ બાજુ જાય છે? આ બાજુ. ચલો ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી છે તો યાદ રાખો જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણે વાપરીએ છીએ. શું વાપરીએ છીએ બેટા? જમણા હાથના અંગૂઠાનો નિયમ. હા સર. કે અંગૂઠો ક્યાં રાખશું બેટા? કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ છે એ દિશામાં અંગૂઠો રાખશું, અને આ જે આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા જણાશે. ચલો અહીંયા અંગૂઠો હું રાખું છું. આ બાજુ રાખો. અહીંયા હું અંગૂઠો રાખું છું તો મારી જે આંગળીઓ છે અંદરથી બહાર શું આવે છે બેટા? અંદર જાય છે અને બહાર નીકળે છે. યાદ રાખો, યાદ રાખો. અહીંયા અંદરથી બહાર આવે છે તો યાદ રાખજો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા કે અંદરથી બહાર આવે છે તો અહીંયા અંદર દર્શાવી. તો અંદર માટે શું લખી દીધું ભાઈ? ક્રોસ. શું લખી દીધું બેટા? ક્રોસ. કોઈ બી દિશા લઈ લો, અહીંયા પણ લઈ લો, અહીંયા લઈ લો. ચલો વિદ્યુત પ્રવાહનું અંદરથી બહાર આમ લઈ લો. આ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે અંદરથી બહાર, તો અહીંયા અંદર દર્શાવે છે. હવે આ બધું ધ્યાન આપો. હવે આ લૂપને શું કર્યું મેં? અહીંયા ધ્યાન આપો. આમ કે બાજુ જુઓ, આ બાજુથી અંદર જતી હતી અને પેલી બાજુ બહાર નીકળતી હતી. અહીંયા 3D નથી એટલે આ બાજુથી અંદર જતી હતી, પેલી બાજુથી બહાર નીકળતી. હવે આને આમ ઉઠાઈ મેં આમ ઉપાડી અને આમ સીધી કરી નાખી. શું કરી નાખી? આમ સીધી. ફરીથી આરી આમ હતી, હવે મેં એને આ રીતે ફેરવી નાખી. આ રીતે ફેરવી નાખી. આમ ઊભી રાખી, આમ કહી દીધી, ઊભી કરી દીધી. આ બાજુ મોઢું કરી દીધું. આ બાજુ ધ્યાન આપો. અહીંયાથી ક્યાં જતી હતી? અંદરથી પેલી બાજુ બહાર નીકળતી હતી. હવે આને આમ ઉપાડી અને આમ પકડી અને આમ સીધી કરી દીધી. આ મોઢું છે આમ તમારી બાજુ લાવી દીધું, સીધું કરી દીધું. આમ ઉપાડી આમને સીધી કરી દીધું. તો આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા છે એ કેવી રીતે આ બાજુ થશે? ચલો અંદર નીકળતી અને બહાર, તો આ બાજુ ધ્યાન આપો. તો આમ પકડ્યું તો આ બાજુથી અંદર આવશે, આ બાજુથી બહાર નીકળશે. આ બાજુથી અંદર આવશે, આ બાજુથી બહાર નીકળશે. આ બાજુથી અંદર આવશે, આ બાજુથી બહાર નીકળશે. જુઓ ફરીથી અહીંયા અંદરથી બહાર જતી હતી. આ તમારી બાજુ ફેરવી નાખ્યું, એનું મોઢું એક્ઝેક્ટ સામે લાવી દીધું બેટા. આમ લાવી દીધું, આમ સામે લાવી દીધું. તો યાદ રાખો જ્યારે આમ હતી ત્યારે આમથી આમ જતું હતું, તો યાદ રાખો એને ઉપાડીને આમ લાવી દીધી. તો હવે આ બાજુથી જશે અને આ બાજુથી નીકળશે. આ બાજુથી જશે અને આ બાજુથી નીકળશે. ક્લિયર છે બેટા? યાદ રાખો જે બાજુ ઘૂસે આ બાજુ ધ્યાન આપો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ઘૂસતી હતી ને ક્યાંથી નીકળતી હતી? ચલો આ બાજુ આપો. તો તમને યાદ હોય તો
કઈ દિશામાં? એસ થી ઘૂસતી હતી અને એન માં નીકળતી હતી. ચલો એસ થી અંદર એન્ટ્રી મારતી હતી ને એન માં નીકળતી હતી. ચલો અહીંયા પણ એવું થશે. અહીંયા પણ શું થશે ભાઈ? અહીંયા પણ શું થશે? ચલો અહીંયા પણ શું થશે બેટા? અહીંયા પણ શું થશે? અહીંયા ક્યાંથી નીકળશે? ઘૂસશે, એસ થી ઘૂસશે, એન થી નીકળશે. ક્લિયર છે? એસ થી અંદર એન્ટ્રી મારશે અને એન માંથી નીકળશે. ક્લિયર છે? દક્ષિણ થી ઉત્તર, દક્ષિણ થી ઉત્તર. શું કર્યું? આ રિંગ હતી એને હવે તમારી બાજુ ફેરવી નાખી. હવે પેલું કેવું હતું? અંદરથી આમ બહાર હતું. હવે આના ઉપાડી આમથી આમ જતું તો એને આમ કરી આમ લાવી દીધું, તો હવે આમથી આમ જશે. હવે આ અંદરથી પેલી બાજુ બહાર નીકળશે. તો બસ મેં એવું દર્શાવ્યું, આ અંદરથી આ બહાર જશે. એ રીતે દર્શાવેલું છે. આ વર્તુળાકાર લૂપની વાત છે બેટા. શું છે? વર્તુળાકાર લૂપની વાત છે. યાદ રહ્યું કે ના રહ્યું? યાદ રહ્યું કે ના રહ્યું બેટા? હવે આ બધું ધ્યાન આપો. તમારી અંદર જે દર્શાવેલી છે વર્તુળાકાર લૂપ, આ બધું ધ્યાન આપો. બસ એ જ રીતે કરેલું છે. હવે શું કર્યું ભાઈ? અહીંયા બેટરીના ટર્મિનલ જોડેલા છે. અહીંયા બેટરીના ટર્મિનલ જોડેલા છે. આ બધું ધ્યાન આપો. આની અંદર વિદ્યુત પ્રવાહ વહેવાડે છે. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. યાદ રાખો, પ્લસ અહીંયાથી જાય છે, આમ ઉપર જાય છે. આ બાજુથી આમ ઉપર જાય છે. અહીંયાથી વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય છે. યાદ રાખો, વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય છે. જુઓ ઉપરની બાજુ યાદ રાખો, અહીંયા દેખાય છે ઉપરની બાજુ વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય છે. તો ચુંબકીય ક્ષેત્ર અંદરથી બહાર આવતું છે. શું કે સોરી, બહારથી અંદર જતો છે. જુઓ તો અહીંયા અંદર, બહારથી અંદર આપેલું છે. અહીંયા આ બાજુ ધ્યાન આપો. મેં તમને શીખવાડ્યું જે આ જે ક્ષેત્ર રેખાઓ છે, જુઓ ક્યાંથી ક્યાં જશે છે ભાઈ? એસ થી એન. ક્યાંથી જાય છે? એસ થી એન. અને અંદરની બાજુ યાદ રાખો સીધી જોવાય છે એસ થી એન. અંદરની બાજુ જે કેન્દ્ર છે એની બાજુ એક જ સીધું કેન્દ્રમાં જોવાય છે. શું હોય છે બેટા? કેન્દ્રની જોવાય છે. હવે આ બધું આપો. અહીંયા માની લો કે વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં જાય છે, તો અહીંયા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા જાણવી તો અંદર જશે. તો જુઓ આ અંદર જતું બતાવ્યું છે. શું બતાવ્યું છે બેટા? અંદર જતું બતાવ્યું છે. ક્લિયર છે બેટા? આ રીતે તમારા વર્તુળાકાર લૂપની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય છે. વર્તુળાકાર લૂપની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય છે. તમે ઘેર ટ્રાય કરવાનો છે. તમારે મારી સાથે ટ્રાય કરતા જ રહેવાનું છે બેટા. ટ્રાય કરતા રહેવાનું છે. હવે આ બધું આપો. માની લો, આ બધું આપો. માની લો કે આની અંદર આ બાજુ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. ચલો આ બાજુ વિદ્યુત પ્રવાહ વહે છે. જ્યારે આની અંદર આ બાજુ છે. ચલો આની બાજુ આ છે આઈ, આને બાજુ આઈ, આની બાજુ આઈ. આ બધું ધ્યાન આપો. ચલો વિદ્યુત પ્રવાહ કઈ બાજુ છે? આ બાજુ. કઈ બાજુ છે? આ બાજુ. ચલો ચુંબકીય ક્ષેત્ર બહારથી અંદર. તો આ બધું ધ્યાન આપો. બહારથી આવશે, અંદર, અંદર આવ્યું અને આ બાજુ નીકળ્યું, આ બાજુ નીકળ્યું. ચાલો આ બાજુ આપો. હવે બાર મેગ્નેટની આપણે વાત કરીએ. બાર મેગ્નેટની વાત કરતા હતા જ્યારે એન એસ, ચલો એચ થી નીકળી એન માં આ રીતે આવતી હતી. ચલો આ રીતે આવતી હતી. ચલો ક્યાં ઘૂસતી હતી? એસ માં. ક્યાંથી નીકળતી હતી? એન માં. તો ચલો ઘૂસી તો અહીંયા શું આવશે? ક્યાંથી ઘૂસતી હતી? તો એસ માંથી. ક્યાંથી નીકળતી? તો એન માંથી. તો અહીંયા આ બાજુ ધ્યાન આપો. આ છેડો એસ, આ છેડો એન. ચલો આ કઈ દિશા છે? સમઘડી કે વિષમઘડી છે? સમઘડી કે વિષમઘડી છે ભાઈ? સમઘડી કે વિષમઘડી છે ભાઈ? કઈ દિશામાં લાગે છે ભાઈ? સમઘડી કે વિષમઘડી દિશામાં છે ભાઈ? કઈ દિશામાં છે બેટા? કઈ દિશામાં છે? આ બાજુ જુઓ, આ બાજુ લાગી રહ્યું છે. તો આ કઈ દિશા છે? સમઘડી છે. કઈ દિશા છે બેટા? સમઘડી છે. યાદ રાખજો, સમઘડી છે. શું છે બેટા? સમઘડી છે. ચલો આ બધું આપો. હવે અહીંયા જુઓ, અહીંયા છે, અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા આ બાજુ છે. ચલો અંદરથી નીકળશે બહાર. શું? પેલા આ બાજુ છે. ચલો પેલા અંદર જશે, પછી શું નીકળશે? બહાર નીકળશે આ બાજુથી. ચલો તો પેલા આ બાજુથી આમ જઈ અને આ બાજુ નીકળી. ચલો આ બાજુ આપો. અહીંયા એસ, અહીંયા એન, અહીંયા એસ, અહીંયા એન. અહીંયા કઈ બાજુ છે? વિષમઘડી છે. કઈ બાજુ છે બેટા? વિષમઘડી બાજુ છે. તો યાદ રાખો, યાદ રાખજો, યાદ રાખજો. અહીંયા એક કી પોઈન્ટ તમને આપું છું, સ્કેન. શું નામ આપું છું? સ્કેન. યાદ રાખજો, સ્કેન. શું આપું છું બેટા? સ્કેન. આ બધું ધ્યાન આપો. કેવી રીતે સર સ્કેન? તો યાદ રાખજો, જો આ બાજુ ધ્યાન ક્લોકવાઇઝ એટલે કે સમઘડી દિશામાં હશે. કઈ દિશામાં હશે? સમઘડી દિશામાં હશે. તો એ દક્ષિણ ધ્રુવ હશે. કયો ધ્રુવ હશે? દક્ષિણ ધ્રુવ હશે. કયો ધ્રુવ હશે તમારો? દક્ષિણ ધ્રુવ. જ્યારે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમઘડી દિશામાં હશે. કઈ દિશામાં? વિષમઘડી દિશામાં હશે. તો એ તમારો ઉત્તર ધ્રુવ હશે, નોર્થ પોલ હશે, ઉત્તર ધ્રુવ એન હશે.
શું છે એન હશે. તો અહીંયા બેટા સમઘડી દિશામાં છે તો અહીંયા જે ધ્રુવ બનશે એ કયો બનશે? સમઘડી દિશામાં હોય તો કયો બને બેટા? દક્ષિણ ધ્રુવ બનશે. અહીંયા તમારો આ દક્ષિણ ધ્રુવ બનશે. અહીંયા આ વિષમઘડી દિશામાં તો અહીંયા તમારો ઉત્તર ધ્રુવ બનશે. કયો ધ્રુવ બનશે બેટા? ઉત્તર ધ્રુવ બનશે. સર કેવી રીતે? ખબર ના પડી ફરીથી તો આજ બધા એક્ઝામ્પલ. અહીંયા આ બાજુ વિદ્યુત પ્રવાહ જાય છે તો અંદરથી બહાર. અંદર જાય કોણ હોય? એસ હોય. બહાર નીકળે એ એન હોય. તો આ બધું અહીંયા અંદર જાય એ એસ, બહાર નીકળે એ એન. તો અહીંયા ઉપરની એટલે કે વિષમઘડી દિશામાં હતી ચુંબકીય ક્ષેત્ર અને અહીંયા કેવું હતું? સમઘડીમાં. તો જો સમઘડી હોય તો દક્ષિણ ધ્રુવ લેવાનો અને વિષમઘડી હોય તો શું લેવાનો? ઉત્તર ધ્રુવ. શું યાદ રાખવાનું? આ બધું આપો. સ્કેન યાદ રાખજો. સ્કેન, સોરી અહીંયા ભૂલ છે સહેજ. સ્કેન અહીંયા એન્ટી ક્લોકવાઇઝ હોય તો એન હોય. બરાબર છે? એટલે વિષમઘડીમાં. સમઘડી હોય તો સોરી એસ ધ્રુવ એટલે સમઘડી દિશા અને અહીંયા એન એટલે કે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમઘડી તો એન ધ્રુવ હશે. શીખવાડી દો. અહીંયા લખેલું છે જુઓ. આ બધું ધ્યાન આપો. આ વર્તુળાકાર લૂપની બાજુ આ લખેલું છે. આ બધું ધ્યાન આપો. સમઘડી દિશામાં વહેતો પ્રવાહ. સમઘડી દિશામાં વહેતો પ્રવાહ તો કયો ધ્રુવ લેવાનો? દક્ષિણ ધ્રુવ લેવાનો. કયો ધ્રુવ લેવાનો? દક્ષિણ ધ્રુવ લેવાનો. અને વિષમઘડી દિશામાં જો વહેતો પ્રવાહ હોય તો ઉત્તર ધ્રુવ લેવાનો. શું લેવાનો? ઉત્તર ધ્રુવ. શું યાદ રાખવાનું? સ્કેન. ચલો એસ ધ્રુવ છે. એસ ધ્રુવ તો ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ કહેવાય. ક્લોકવાઇઝ એટલે સમઘડી. ક્લોકવાઇઝ એટલે શું કહેવાય બેટા? સમઘડી. તો સમઘડી દિશામાં દક્ષિણ ધ્રુવ, સમઘડી દિશામાં દક્ષિણ ધ્રુવ. કઈ રીતે લીધું? કેવી રીતે લીધું બેટા? ખબર પડી કે નહીં? ખબર પડી કે નહીં બેટા? આ બાજુ ધ્યાન આપ બેટા. ખબર પડી કે નહીં? કે અહીંયા જો કઈ દિશામાં છે? સમઘડી. તો આપણે કયો ધ્રુવ લઈ લીધો? દક્ષિણ. વિષમઘડી તો ઉત્તર. ક્લિયર છે? યાદ રાખ. યાદ રાખ. ચલો મને આનો આન્સર આપો. ચલો આ બાજુ ધ્યાન આપો. અહીંયા માની લે બેટા બે વર્તુળ આપેલા છે. ચલો બે વર્તુળ આપેલા છે. એકમાં આ બાજુ વિદ્યુત પ્રવાહ જાય છે, એમાં એકમાં આ બાજુ જાય છે. ચલો આ બાજુ ધ્યાન આપો. કયા ધ્રુવ બનશે અહીંયા? ચલો સમઘડી. અહીંયા કઈ દિશામાં જાય છે? સમઘડી. કયો ધ્રુવ બનશે બેટા? તમારા આન્સર કોમેન્ટ કરીને જણાવવાનું છે. અહીંયા કયો ધ્રુવ છે બેટા? વિષમઘડી. અહીંયા કેવું છે બેટા? વિષમઘડી. કયો ધ્રુવ બનશે બેટા? આન્સર કોમેન્ટ કરીને જણાવવાનો છે. કોમેન્ટ કરવાની છે આન્સર તમારે. આનો આન્સર કોમેન્ટ કરવાનો છે. શું કરવાનો છે બેટા? કોમેન્ટ કરીને. સમઘડી દિશામાં હોય તો કેવો ધ્રુવ બને અને વિષમઘડી દિશામાં હોય તો કેવો ધ્રુવ બને. સ્કેન યાદ રાખો. સ્કેન. સમઘડી ક્લોકવાઇઝ એટલે કે સમઘડી હોય તો એસ, એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમઘડી હોય તો એન. એન. ક્લિયર છે બેટા? શોર્ટકટ છે. શું છે બેટા? શોર્ટકટ છે. આ પણ આ શોર્ટકટ હતું એક. આ શું હતું? શોર્ટકટ હતું. શું હતું બેટા? શોર્ટકટ. તમારા માટે શું છે? આ શોર્ટકટ છે. શોર્ટકટ. શોર્ટકટ. ક્લિયર છે બેટા? આ શું હતું? શોર્ટકટ. ચલો આ બધું હવે અહીંયા એવું કીધું છે. અહીંયા એવું કીધું છે. શું કીધું છે બેટા? જુઓ આ બધું આપો. જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જોયું આપણે. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખા વર્તુળાકાર અને લૂપ પાસે સંકેન્દ્રિત હોય છે. જોયું બેટા આપણે. જેમ જેમ તારથી દૂર જઈએ તેમ વર્તુળ મોટો થાય છે અને ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે. જુઓ તારથી દૂર જઈએ, જેમ જેમ તારથી શું જઈએ? દૂર. તેમ તેમ તે વર્તુળ મોટો થતો જાય છે અને ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે. એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગુંચળાના કિસ્સામાં તમામ આંટાઓની ત્રિજ્યા લગભગ સમાન હોય છે. તમામ આંટાઓની ત્રિજ્યા શું હોય છે બેટા? લગભગ સમાન હોય છે એવું કહેવા માંગે છે. ચલો ક્લિયર છે? ગુંચળામાં આંટાઓની સંખ્યા n હોય તો ચુંબકીય ક્ષેત્ર કરતા n ગણું હોય. એટલે કે એક આંટો હોય તો 10 મેગ્નેટ ચુંબકીય ક્ષેત્ર તો 10 હોય તો કેવા થાય? 100 થાય. બરાબર? એવું કહેવા માંગે છે. જુઓ આમના પરથી શું નિર્ણય લીધો? તો બેટા આ બધું ધ્યાન આપો. આપણે ચુંબકીય ક્ષેત્રને b વડે દર્શાવીએ છીએ. ચુંબકીય ક્ષેત્રને સર આપણે દર્શાવીએ છીએ b વડે. ક્લિયર છે? તમને કન્ફ્યુઝ ના થવું જોઈએ. સર b શું છે? તો આપણે ચુંબકીય ક્ષેત્રને b વડે દર્શાવીએ છીએ. ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે b લઈએ છીએ. તો b એટલે કે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. જો વિદ્યુત પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે. વિદ્યુત પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે. જો અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા આપેલું છે. જુઓ અહીંયા તમને શું લખેલું? જેમ જેમ તારથી દૂર જઈએ તેમ વર્તુળો મોટા થાય છે અને ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે. તો અંતર વધુ તો ચુંબકીય ક્ષેત્ર ઓછું. અંતર વધુ તો ચુંબકીય ક્ષેત્ર ઓછું. અંતર ઓછું તો ચુંબકીય ક્ષેત્ર વધુ. અને આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં એટલે જેટલી આંટાઓની સંખ્યા વધારે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે ઉત્પન્ન થશે. એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે ઉત્પન્ન થશે. બીજી શોર્ટકટ કીધું કે ભાઈ ચુંબકીય જો વિદ્યુત પ્રવાહની દિશા છે, સમઘડી દિશામાં વહેતો પ્રવાહ હોય તો શું લેવાનું? દક્ષિણ ધ્રુવ. અને વિષમઘડીમાં હોય તો ઉત્તર ધ્રુવ. સ્કેન યાદ રાખવાનું. SCAN. સ્કેન. જો ક્લોકવાઇઝ હોય તો S, એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમઘડી હોય તો N. ચલો સ્કેન. શું યાદ રાખજો? સ્કેન. જો ક્લોકવાઇઝ એટલે સમઘડીમાં હોય તો શું લેવાનું બેટા? શું લેવાનું બેટા? દક્ષિણ. અને વિષમઘડી હોય તો ઉત્તર ધ્રુવ લેવામાં આવે છે. આ હતી વર્તુળાકાર લૂપ. ચલો હવે જોઈએ.
વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લૂપમાં ખાલી જગ્યામાં અને લૂપની ત્રિજ્યા એટલે r વહેતા વિદ્યુત પ્રવાહના ખાલી જગ્યામાં આવે છે. તમને ખબર છે ભાઈ, ચુંબકીય ક્ષેત્ર લૂપમાં ખાલી જગ્યામાં અને ખાલી જગ્યામાં લૂપની અંદર શું હોય છે ભાઈ? સમપ્રમાણની અંદર હોય છે. શું હોય છે? સમપ્રમાણ વિદ્યુત પ્રવાહના સમૂહ હોય છે સમપ્રમાણમાં, અને ત્રિજ્યાના વહેતા વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા આવેલું b proportional to I હતો અને b proportional to 1/r હતો. ક્લિયર છે? તો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ હોય ત્યાં તમારો ઓપ્શન સિલેક્ટ કરવો. સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ જ્યાં દેખાય, સમપ્રમાણ પહેલામાં અને બીજામાં વ્યસ્ત પ્રમાણ, તો અહીંયા C4 ચેન્નઈ છે. તો અહીંયા બેટા C4 ચેન્નઈ આવશે. ક્લિયર છે બેટા? ડન છે. યાદ કરી લેજે, એક એક કોન્સેપ્ટ બેટા અહીંયા શીખવાનો છે. હવે આગળ વાત કરીએ. ચલો સોલેનોઇડ. ભાઈ તમે જે તાર છે એને આવી રીતે વીંટળાવી દો. આ તમારા જોડે એક તાર લો, માની લો, અને આ રીતે વીંટળાવી દો. આ તમારો સોલેનોઇડ તૈયાર. માની લો કે અહીંયા તમે એક બેટરી જોડી દો, એક બેટરી જોડી લો, એટલે તમારો આ સોલેનોઇડ તૈયાર. સર આ ગોળ ગોળ આંટા જોઈને તો અમને જલેબીની યાદ આવે છે. શની યાદ આવે છે? જલેબી. સર જલેબીમાં આવું ગોળ ગોળ હોય છે. હે સર, જલેબીમાં આવું ગોળ ગોળ હોય છે, જલેબીની યાદ આવે છે. બેટા જલેબી નહીં મારવાની. અહીંયા આંટાઓને વીંટળાઈને આપણે ગોળ 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 વીંટળાઈને તારના હેલિકલ ગુંચળાને આપણે સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. આ ગોળ ગોળ વીંટળાવી દો તમે, એટલે શું થાય બેટા? એટલે શું થાય? શું થાય? વિદ્યુત પ્રવાહ વહેવા લાગે. અહીંયાથી આમ જાય છે, બરાબર, અહીંયા આમ આવે છે, અહીંયા ઉપર જાય છે, ઉપર જાય છે. ક્લિયર છે બેટા? આ લઈ લો એક આંટા, બરાબર છે, આમ ઉપર જાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા અંદરથી બહાર હોય. ક્લિયર છે? આ રીતે દર્શાવેલું છે. આને કહેવાય આપણે સોલેનોઇડ કહીએ છીએ. સર સોલેનોઇડ, ભાઈ સોલેનોઇડ એક જોરદાર વસ્તુ છે. વિદ્યુત પ્રવાહ એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની શોર્ટકટ ટ્રીક છે ભાઈ. શું છે? શોર્ટકટ ટ્રીક એટલે સોલેનોઇડ કહીએ છીએ. ભાઈ સોલેનોઇડની કહાની પણ અલગ છે. શું છે? સોલેનોઇડની કહાની પણ અલગ છે. જ્યાં સુધી સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યાં સુધી રાજા છે. શું છે? તો આ સુધી હીરો. જ્યાં સુધી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યાં સુધી હીરો. સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યાં સુધી હીરો. ત્યાં સુધી શું હોય ભાઈ? હીરો. શું હોય? હીરો. અને વિદ્યુત પ્રવાહ પસાર થવાનું બંધ થાય. થવાનું શું થાય? બંધ. તો થઈ જાય જીરો. શું થઈ જાય? ત્યાં થઈ જાય જીરો. એટલે કે સોલેનોઇડની અંદર જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ વહેશે ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જો વિદ્યુત પ્રવાહ વહન બંધ કરી દેશે તો ચુંબકીય ક્ષેત્ર શું થઈ જશે? ઉત્પન્ન થતું બંધ થઈ જશે. શું થઈ જશે? બંધ. આ રીતે જે વાયરના તાર છે, આ રીતે ગૂંચળામાં વીંટળાઈને આપણે જે બનાવીએ છીએ તેને આપણે સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. બેટા શું તરીકે ઓળખીએ છીએ? સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. વાહકતાના હેલિકલ ગૂંચળાને ગોળ 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 ગોળ, માની લો કે હાલ તો આમાં ગોળ 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 વીંટળાઈ દો, અને શું કહીએ બેટા? હેલિકલ ગુંચળાને આપણે શું કરતા તરીકે ઓળખીએ છીએ? સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે સોલેનોઇડ, મોસ્ટ આઈએમપી છે બેટા. તો આ જે તાંબાના તારના અથવા વાહક તારના હેલિકલ ગુંચળાને ગોળ 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 વીંટળાઈને તમે જે બનાવો છો એને શું કહીએ છીએ આપણે? સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. સોલેનોઇડની કહાની પણ બેટા અલગ છે. તમે જલેબી યાદ ના કરતા ભાઈ. આની અંદર ચાસણી હોય, એમાં ચુંબકત્વ રહેલું હોય છે. શું રહેલું હોય છે? ચુંબકત્વ રહેલું હોય છે. વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યાં સુધી શું હોય? હીરો. જો વિદ્યુત પ્રવાહ પસાર થવાનું બંધ થાય તો ઝીરો. શું થઈ જાય છે? ઝીરો. એટલે કે આ એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેની એક શોર્ટકટ ટ્રીક છે. શું છે બેટા? શોર્ટકટ ટ્રીક છે. એટલે આપણે સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? હવે સોલેનોઇડ પાસે વીંટળાયેલા, શું છે? પાસે વીંટેલા, અલગ કરેલા તાંબાના તારના હેલિકલ ગુંચળાને આપણે સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. શું બેટા? હેલિકલ ગુંચળાને શું કહીએ છીએ? ગોળ ગોળ વીંટળાયેલા ગુંચળાને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. જેમ જેમ આ બધું આપો, જેટલા ગુંચળાઓની આ સંખ્યા વધારે હશે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હશે. માની લો કે એકની છે એ 10 છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની, તો આ 10 ની કેટલી થઈ? 100 થાય. 10 હોય તો કેટલી થાય બેટા? 100. તો n ટાઈમ થયું. શું થયું બેટા? n ટાઈમ. ચલો, જેટલી આંટાઓની સંખ્યા વધુ એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય છે. શું હોય છે બેટા? વધારે હોય છે. ક્લિયર છે બેટા? તો પાસે વીંટેલા, અલગ કરેલા તાંબાના તારના હેલિકલ ગુંચળાને આપણે સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. જ્યારે સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની અંદર અને તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. મેં કીધું કે જ્યાં સુધી સોલેનોઇડની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યાં સુધી હીરો,
જો વિદ્યુત પ્રવાહ પસાર બંધ થઈ ગયો તો 0. શું થઈ ગયું બેટા? 0. ક્લિયર છે? તો આ રીતે સોલેનોઇડ્સ આ રીતે દોરવાનું તમારે પૂછાય છે બેટા, દોરવાનું પૂછાય છે. ક્લિયર છે બેટા? ડન છે. હવે વાત કરીએ આપણે જ્યારે સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની અંદર ચુંબકીય, જો આ પણ ભાઈ યાદ રાખો કે સોલેનોઇડનું જે ચુંબકીય ક્ષેત્ર છે અથવા ઉદ્ભવતી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બાર મેગ્નેટ જેવી એટલે કે ગજિયા ચુંબક જેવું જ હોય છે. શું હોય છે બેટા? ગજિયા ચુંબક જેવું જ હોય છે. શું હોય છે બેટા? ગજિયા ચુંબક જેવું જ હોય છે. ઉપર N થી S, ઉપર N થી S, અંદર S થી N, ઉપર N થી S, બહારની તરફ N થી S અને અંદરની તરફ S થી N. તો હવે લઈએ વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. બેટા અહીંયા 4 ચાંદ તો લગાવવા આપણે ભૂલી ગયા છીએ, તો 4 ચાંદ આપણે લગાવી દઈશું. શું કરીશું? 4 ચાંદ લગાવી દઈશું. જેટલા સ્ટાર મારો એટલા મારો. તો ભાઈ વેરી મોસ્ટ આઈએમપી છે, બરાબર છે. ચલો હવે એના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોઈએ. પહેલી લાક્ષણિકતાઓ છે કઈ છે બેટા? કે સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર હોય જેવું હોય છે. એમસીક્યુમાં પૂછાય છે, એમસીક્યુમાં, કે ભાઈ સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે. શું હોય છે? ગજિયા ચુંબકમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે, કે સોલેનોઇડની અંદર દરેક જગ્યાએ, આ દરેક વિસ્તારની અંદર, આ દરેક જગ્યાએ આ જે ચુંબકીય ક્ષેત્ર છે શું હશે બેટા? સમાન હશે. શું હશે? અંદરના વિસ્તારમાં દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે. ક્લિયર છે બેટા? સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહના શું હોય છે બેટા? સમપ્રમાણમાં હોય છે. સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં, એટલે કે જેટલા આંટાઓની સંખ્યા વધારે એટલું ચુંબકીય ક્ષેત્ર વધુ હોય છે. સોલેનોઇડમાં બનાવટ વખતે વપરાતા અંતસ્થ ભાગની દ્રવ્યની જાત પર આધાર રાખે છે. આ જે છે એ એની અંદર સોલેનોઇડ જે અંદર વપરાતા અંતસ્થ ભાગના દ્રવ્યની જાત પર શું રાખે છે? આધાર રાખે છે. આ સોલેનોઇડની શું હતી બેટા? લાક્ષણિકતાઓ હતી. હવે આ બધું સાંભળો. તમારા માટે એક જોરદાર પ્રશ્ન લઈને પાછો આવી ગયો છું. કોનું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે? કોનું ચુંબકીય ક્ષેત્ર? તો યાદ રાખો, સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે. તો આનો આન્સર બેટા શું આવશે? મને કોમેન્ટ કરીને ફટાફટ જણાવો કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર જેવું, વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ જેવું, વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ જેવું, કે ના શું છે? કોના ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે? વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ, વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ. શું આવશે બેટા? વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ. ક્લિયર છે બેટા? કે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે. શું હોય છે બેટા? ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે. ક્લિયર છે? હવે આ બધું ધ્યાન આપો. આ ઇલેક્ટ્રોમેગ્નેટ ભણીએ એના પહેલા આ બધું ધ્યાન આપો. આ બધું ધ્યાન આપો. માની લો કે અમે તમને કહ્યું કે આ રીતે સોલેનોઇડ લીધું છે, બરાબર છે? આ સોલેનોઇડ આંટા વીંટળાય એની અંદરનો જે ભાગ છે બેટા એ હજુ સુધી પોલો હોય છે, એટલે કે અંદર જગ્યા હોય છે. એની અંદર મેં લોખંડનો એક નરમ સળિયો મૂકી દીધો. શું મૂકી દીધો? લોખંડનો નરમ સળિયો મૂકી દીધો. આને પાછું જોડી દીધો મેં. આના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. શું કરે ભાઈ? વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. શું કરે ભાઈ? વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. શું કર્યો? વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. આ જે બન્યું ને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. શું કહેવાય? હવે આ લોખંડ, નરમ લોખંડનો સળિયો લીધો હતો. શું લીધો હતો બેટા? નરમ લોખંડનો સળિયો. નરમ લોખંડનો સળિયો લીધો હતો. ક્લિયર છે? તો આની અંદર જેટલા ગૂંચળાઓની સંખ્યા વધારે હશે એટલું તમને ખબર છે ચુંબકીય ક્ષેત્ર શું હશે? વધારે. તો હવે આ વિદ્યુત પ્રવાહ ધારિત જે આ જે સળિયો મૂક્યો એ કેવો થઈ ગયો? વિદ્યુત પ્રવાહ ધારિત, એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હશે. શું કરતો હશે? ચુંબકીય ક્ષેત્ર જે આ બન્યું એને આપણે કહીએ ઇલેક્ટ્રોમેગ્નેટ. શું કહીએ છીએ બેટા? ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે ઓળખીએ છીએ. કે જ્યારે અંતસ્થ ભાગની અંદર, સોલેનોઇડના અંદરના ભાગની અંદર જ્યારે નરમ લોખંડના ટુકડાને મૂકીએ છીએ ત્યારે તે શું કરે છે? વિદ્યુત પ્રવાહ ધારે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે ઓળખીએ છીએ. તો ચલો જોઈએ હવે ઇલેક્ટ્રોમેગ્નેટની વ્યાખ્યા આપણે, કે નરમ લોખંડના સળિયાના ગર્ભ પર વીંટળાયેલા અલગ કરેલા તાંબાના તારના લાંબા ગૂંચળા વડે બનતા ચુંબકને શું કહે છે? ઇલેક્ટ્રોમેગ્નેટ. નરમ લોખંડનો સળિયો લીધો, એના ગર્ભ પર વીંટળાયેલા અલગ કરેલા તાંબાના તારા રીતે વીંટી દીધા. શું કરે બેટા? અંદર પોલ હતો, આ નરમ લોખંડનો સળિયો લઈ લઈએ. નરમ લોખંડનો સળિયો. ચલો ક્લિયર છે? લોખંડનો સળિયો હતો. એના ગર્ભ પર વીંટળાયેલા અલગ કરેલા તાંબાના તારના લાંબા ગૂંચળા વડે બનતા ચુંબકને શું કહે છે? ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. શું કહે છે બેટા?
મેગ્નેટ તરીકે ઓળખીએ છીએ। ઇલેક્ટ્રોમેગ્નેટનું કાર્ય એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત છે। હા ભાઈ, કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર જ ઇલેક્ટ્રોમેગ્નેટ સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે જ ઇલેક્ટ્રોમેગ્નેટ ચુંબકીય ગુણધર્મ પ્રાપ્ત કરે છે। તમને શીખવાડી દીધું। જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી વિદ્યુત પ્રવાહ બંધ કરી દેવામાં આવે છે ત્યારે તે પોતાનો ચુંબકીય ગુણધર્મ ગુમાવી દે। મેં તમને કીધું કે સોલેનોઇડમાં પણ એ જ છે, વિદ્યુત પ્રવાહ વહે તો હીરો, બંધ થઈ જાય તો ઝીરો। તો આમાં પણ એવું છે, વિદ્યુત પ્રવાહ વહે ત્યાં સુધી હીરો, ના વહે તો ઝીરો। ક્લિયર છે બેટા? આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ વિદ્યુત ઘંટડી, વિદ્યુત ઘંટ એટલે કે ઘંટડી, વિદ્યુત પંખા, વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટરમાં, ભારે વસ્તુઓને ઊંચકવા માટે, ગડરમાં અને મેડિકલ ક્ષેત્રે પણ આ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે। બેટા ક્લિયર છે? ડન છે? બસ આ જ હતું ઇલેક્ટ્રોમેગ્નેટ। હવે આપણે વાત કરીએ નવા સેશન પાસ શરૂઆત કરી કે વિદ્યુત ચુંબક બનાવવા માટે કઈ ધાતુના ટુકડા પર વાહકના તારનું ગૂંચળું વીંટળવામાં આવે છે। વિદ્યુત ચુંબક બનાવવા માટે એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય, વિદ્યુત ચુંબક કહેવાય, બનાવવા માટે કયા ધાતુના ટુકડા પર વાહક તારનું? તો નરમ લોખંડનું હતું ભાઈ, નરમ લોખંડ હતું, યાદ છે કે નહીં ભાઈ? નરમ લોખંડ હતું તો અહીંયા આવશે બી ફોર બોમ્બે। શું છે? બી ફોર બોમ્બે। યાદ છે ને ભાઈ? અહીંયા શું હતું? યાદ રાખો, નરમ લોખંડ ઉપર આપણે શું કર્યું હતું? ગૂંચળું વીંટળાયું હતું। ચલો ક્લિયર છે? એથી જે બન્યું એને શું કહીએ આપણે? ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે ઓળખીએ છીએ। ક્લિયર છે બેટા? ક્લિયર છે? ડન છે? ડન ડના ડન છે। ચલો ક્લિયર છે? હવે આ બધું ધ્યાન આપો। આગળ વાત કરીએ આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ। હવે ચુંબકીય ક્ષેત્રની અંદર ત્યારે તમે વિદ્યુત પ્રવાહ ધારિત તાર એટલે કે વાહક, વિદ્યુત પ્રવાહ ધારિત તાર મૂકો તો વાહક પર લાગતું બળ શોધવાનું છે। શું શોધવાનું છે બેટા? બળ શોધવાનું છે। ચલો આ બધું ધ્યાન આપો। આ પછી જોઈએ, પહેલા તમને શીખવાડ દો પાછું। પહેલા આ બધું ધ્યાન આપો, પહેલા શીખવાડું તમને। સ્લાઇડ એક વધારે એડ થઈ ગઈ છે, ડિલીટ કરી દઈએ પહેલા આપણે એને। આ બાજુ ધ્યાન આપજો બેટા, આ બાજુ ધ્યાન આપજો બેટા। અહીંયા ધ્યાન આપીશ ને એટલે આ તારું ચેપ્ટર ક્યાંય ભાઈ તને ગોખવું નહીં પડે। આ બાજુ ધ્યાન આપો। માની લો કે મારા જોડે એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે જેની અંદર આ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે। તમને ખબર છે કે ભાઈ વિદ્યુત પ્રવાહના કારણે સળિયા જ્યાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એની આસપાસ શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। તમને યાદ છે શું ઉત્પન્ન કરે છે બેટા? ચુંબકીય ક્ષેત્ર। માની લો કે અહીંયા પણ મેં ચુંબક એક મૂકી દીધું છે, એને એક એન ધ્રુવ છે, અહીંયા એક એસ ધ્રુવ છે, એક એન ધ્રુવ છે અને એક એસ ધ્રુવ છે। તો આ બધું આપો, આ વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે, એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। અહીંયા ચુંબક પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અહીંયા ચુંબક પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। તો તમને યાદ છે કે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ શું થાય? અપાકર્ષણ। અને અસમાન ધ્રુવો વચ્ચે શું થાય બેટા? આકર્ષણ। એટલે આ બધું ધ્યાન આપો। આ બંને એકબીજા પર કાં તો એકબીજાને આકર્ષે છે, કાં તો એકબીજાને અપાકર્ષે। આ બંને એક આ તો આ આના પર બળ લગાવશે અથવા આ આના પર બળ લગાવશે, બંનેમાં કોઈ તો એક બળ લગાવશે। કેમ કે જુઓ, કાં તો મેં તમને કીધું બંનેમાં શું ઉત્પન્ન થયું? ચુંબકીય ક્ષેત્ર, ચુંબકના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને વિદ્યુત પ્રવાહ ધારિત તારને કારણે પણ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર। તો તમને ખબર છે કે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, અસમાન ધ્રુવો વચ્ચે શું થાય? આકર્ષણ। તો આ આના પર બળ લગાવશે, બળ લગાવશે એટલે સળિયો દૂર 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 જવા લાગશે, કાં તો નજીક આવવા લાગશે, કાં તો દૂર જશે કાં તો નજીક આવશે। કેમ? એના પર શું લાગ્યું? બળ। શું લાગ્યું? બળ। કેમ કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર। અને ચુંબક પણ શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર। બંને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો બીજા એકબીજા પર શું લગાવે છે બેટા? બળ લગાવે છે। તો આ જ કહેવા માંગે છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તાર, જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તાર એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર લાગતું બળ, વાહક પર લાગતું બળ। હવે આ બધું આપો। અહીંયા તમને આપેલું છે એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર લીધેલો છે, બરાબર છે, એને આપણે આ ચુંબકની અંદર રાખેલો છે। શું કરેલું છે? ચુંબકની અંદર રાખેલો। જોઈએ, વાંચી લઈએ। હવે આ શોધ્યું કોને? તો એમ્પિયર સાહેબ એમસીક્યુમાં પૂછે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ કયા વૈજ્ઞાનિકે શોધ્યું? તો એમ્પિયર સાહેબે। શું કર્યું? એમ્પિયર સાહેબે એમસીક્યુ ની અંદર પૂછાય છે। આ એમસીક્યુ ની અંદર, મસીક્યુ ની અંદર જ પૂછાય છે। તો આપણે અહીંયા વ્હાઇટ છે તો વ્હાઇટ જ લઈ લઈએ। એમ્પિયરે શોધ્યું કે જ્યારે પ્રવાહ ધારિત તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મોકલવામાં આવે છે ત્યારે તેના પર બળ લાગે છે। ત્યારે તેના પર શું લાગે છે? બળ લાગે છે। જ્યારે પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકે છે ત્યારે શું લાગે છે? બળ। મેં તમને શીખવાડી દીધું બેટા કે બંને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો બંને એકબીજાને શું કરશે? આકર્ષે છે, તો અપાકર્ષે છે તો બળ લાગશે।
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહ આધારિત તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તો આ બાજુ ધ્યાન આપો. અહીંયા લોખંડનો સળિયા પર શું લાગે છે બેટા? બળ. તો એ લોખંડનો સળિયો ખસશે. શું કરશે? ખસશે. કેમ? કેમ કે તમને ખબર છે કે એકબીજા પર શું લગાવે છે? બળ. બેટા બળ ક્યારે મહત્તમ લાગે છે? તો જ્યારે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર બંનેની દિશા એટલે કે બંને 90 એંગલ ઉપર હોય, બંને 90 ના ખૂણે હોય. કોણ કોણ? તો વિદ્યુત પ્રવાહ અને જ્યારે ચુંબકીય ક્ષેત્ર બંને 90 એંગલ હોય ત્યારે મહત્તમ બળ લાગે છે. ત્યારે મહત્તમ બળ લાગે છે. શું લાગે છે બેટા? મહત્તમ બળ લાગે છે. શું લાગે છે બેટા? મહત્તમ બળ લાગે છે જ્યારે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના પરપેન્ડ એટલે કે 90 અંશના ખૂણે હોય. કેટલા હોય? કાટ ખૂણે હોય ત્યારે મહત્તમ બળ લાગે છે. તો અહીંયા અવલોકન શું કર્યું? એમ્પિયર સાહેબે શું અવલોકન કર્યું? સળિયો ડાબી બાજુ ખસ્યો. શું કર્યું બેટા? સળિયો ડાબી બાજુ ખસ્યો. તો એના પરથી એમ્પિયર સાહેબે શું કર્યું? તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાતા સળિયાના સ્થાનાંતરની દિશા એટલે પેલા ડાબી બાજુ ખસ્યો. જો પ્રવાહની દિશા ઉલટાવું તો જમણી બાજુ ખસશે. તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ એલ્યુમિનિયમ સળિયાને મૂકવામાં આવે છે ત્યારે તેના પર લાગતા બળને કારણે સળિયો સ્થાનાંતર અનુભવે છે. શેના કારણે? એના પર લાગતા બળને કારણે એ શું અનુભવે છે બેટા? સ્થાનાંતર અનુભવે છે. બસ એવું જ કીધું હતું. અને આ પછી શું નિર્ણય કર્યો? તો પ્રવાહ આધારિત તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે એવું કીધું. આ કોને કહ્યું હતું? એમ્પિયર સાહેબે. યાદ રાખજો કે ભાઈ પ્રવાહ આધારિત તારને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર બળ લાગે છે. બળ ક્યારે મહત્તમ લાગે છે? ત્યારે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાના 90 અંશના ખૂણે હોય ત્યારે મહત્તમ બળ લાગે છે. એ પણ જોઈ લેજો બેટા. આ બળની દિશા વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રની દિશા પર આધાર રાખે છે. જુઓ, આ પણ નોટ કરજો. વિદ્યુત પ્રવાહ, આ બળની દિશા વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રની દિશા પર આધાર રાખે છે. આ બંને જો 90 અંશ હશે તો મહત્તમ બળ લાગશે અને જો એકબીજાને સમાંતર હશે તો બળ 0 થઈ જશે. શું થઈ જશે? 0. જ્યારે વાહક સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય એટલે કે બંને પરપેન્ડિક્યુલર 90 અંશના ખૂણે હોય તો તેના પર મહત્તમ બળ લાગે છે. એમસીક્યુ. સીમાં પૂછે છે બેટા એમસીક્યુ કે જ્યારે બંનેની દિશા એકબીજાને લંબ હોય છે ત્યારે મહત્તમ બળ લાગે છે અને જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા સમાન હોય અથવા વિરુદ્ધ હોય ત્યારે આ સળિયા પર ચુંબકીય બળ લાગતું નથી. એમસીક્યુ કે જ્યારે બંનેની દિશા સમાન હોય છે, વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા બંનેની દિશા સમાન હોય છે ત્યારે બળ લાગતું નથી અને જ્યારે બંનેની દિશા એકબીજાના 90 અંશના ખૂણે હોય તો મહત્તમ બળ લાગે છે. શું લાગે છે? મહત્તમ બળ લાગે છે. બસ એવું જ કહેવા માંગે છે. એવું જ કહેવા માંગે છે કે જ્યારે બંને એકબીજાના 90 એંગલ હોય તો મહત્તમ બળ લાગે છે. શું લાગે છે? મહત્તમ બળ લાગે છે. ક્લિયર છે બેટા? આગળ જોઈએ આપણે. વિદ્યુત પ્રવાહ આધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે મૂકવામાં આવે કે જેથી તેના પર ચુંબકીય બળ લાગે નહીં? જુઓ, ચુંબકીય બળ લાગે નહીં તો કેવી રીતે મૂકવામાં આવે? એકબીજાને સમાન અથવા કે એક જ દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં એવું કીધું છે. તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર, ચુંબકીય ક્ષેત્રને સમાંતર, ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો મહત્તમ લાગે. ચુંબકીય ક્ષેત્રને 45 અંશના ખૂણે કે ચુંબકીય ક્ષેત્રના 120 અંશના. તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે એના પર બળ લાગતું નથી. બળ તો શું આવે અહીંયા બેટા? એ ફોર અમેરિકા. ચુંબકીય ક્ષેત્રને સમાંતર રાખીએ ત્યારે બળ લાગતું નથી. ક્લિયર છે બેટા? ડન છે બેટા? ડન ડના ડન છે. હવે આગળ જોઈએ આપણે. વિદ્યુત પ્રવાહ આધારિત વાહકતાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે. આ બાબતનું સૂચન ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. તો એક પહેલા ભણી ગયા ઓર્સ્ટેડ સાહેબ અને બીજા ભણ્યા એમ્પિયર સાહેબ. તો આવું કોને શોધ્યું હતું ભાઈ? એમ્પિયર સાહેબે કે જ્યારે વિદ્યુત પ્રવાહ આધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર બળ લાગે છે. આવું આપણા એમ્પિયર સાહેબે શોધ્યું હતું. શું શોધ્યું હતું? એમ્પિયર સાહેબે શોધ્યું હતું. તો બેટા આવા પણ એમસીક્યુ તમને ઘણીવાર પૂછાતા હોય છે કેમ કે આ 8 માર્ક્સનું ચેપ્ટર છે. ક્લિયર છે બેટા? હવે વાત કરીએ. હવે આ વિદ્યુત પ્રવાહ આધારિત તારને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર મહત્તમ બળ લાગે છે. શું લાગે છે બેટા? મહત્તમ બળ લાગે છે. અને આ બળની દિશા શોધવા માટે, આ બળ શોધવા માટે બળ લાગે છે. એ બળને શોધવા માટે આપણે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ વાપરીએ છીએ. શું વાપરીએ છીએ? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ચલો મારા સાથે ડાબો હાથ ઊંચો કરો બધા જ. ચલો કરો ભાઈ. કર્યો? આમ રિવોલ્વર ટાઈપ પકડો. ઢીસક્યાવ. ચલો આ બેટા પહેલો અંગૂઠો આ તર્જની અને આ આંગળીને આમ વાળી નાખો. આ આંગળીને આમ વાળી નાખો. ચલો મારી સાથે. ચલો આ રીતે કરો. ચલો ભાઈ આ રીતે કરો. તો ચલો અહીંયા જે અંગૂઠો છે એ અહીંયા હું યાદ રાખું છું. આને અંગૂઠાને કહીએ ફાધર, આ પહેલી આંગળીને કહીએ મધર અને બીજી આંગળી એટલે આને કહીએ શું કહીએ? ફાધર, મધર, ચિલ્ડ્રન. શું કહીએ બેટા?
FMB આને કહો ફાધર, ચલો અંગૂઠાને શું કહો ફાધર, આરી આંગળીને કહો ફાધર મધર, શું કહો બેટા મધર, અને આનો કહો ચિલ્ડ્રન, આને શું કહો ચિલ્ડ્રન. ચલો આ બધું આપો. મેં શું કીધું, આ ઉપરના અંગૂઠાને શું કીધું બેટા ફાધર, તો F ફોર ફોર્સ, F ફોર બળ, ફોર્સ F એટલે શું થાય ફોર્સ એટલે કે બળ, શું થાય બળ. ચલો આને શું કીધું ફાધર મધર, આ મધર છે. M ફોર મેગ્નેટિક ફિલ્ડ, M ફોર ચુંબકીય ક્ષેત્ર, F ફોર મેગ્નેટિક ફિલ્ડ, M ફોર ચુંબકીય ક્ષેત્ર. ચલો ફાધર મધર અને ચિલ્ડ્રન, તો આ જે છે અને ચિલ્ડ્રન કહીએ, ચિલ્ડ્રન એટલે કરંટ, C ફોર ચિલ્ડ્રન, C ફોર કરંટ, C ફોર વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ શું કહેવાય બેટા વિદ્યુત પ્રવાહ. તો જ્યારે આપણે આ રીતે ડાબા હાથના અંગૂઠાને નાખીએ છીએ તો જે આ ઉપરનો અંગૂઠો છે, જ્યારે આ પહેલી આંગળી છે એ કેની દિશામાં રાખવાની બેટા ચુંબકીય ક્ષેત્રની દિશામાં, આ જે છે એને ક્યાં રાખવાની વિદ્યુત પ્રવાહની દિશામાં. તો જે અંગૂઠો છે એ બળની દિશામાં આવે છે, બળ શું થશે બેટા બળનું સૂચન કરે છે. તો આ બાજુ ધ્યાન આપો, આ બાજુ ધ્યાન આપો. અહીંયા જોઈ લેજો બેટા, યાદ રાખી લેજો. અહીંયા તમને ભૂલ થાય છે ને, પેલા ગોળી મારો ઢેસક્યાઓ, પછી આમ હાથથી વાળીને આ આંગળીને આમ લાવી દો. ચલો ક્લિયર છે, ક્લિયર છે. તો અહીંયા ફાધર યાદ રાખો, ફાધર મધર ચિલ્ડ્રન, ફાધર મધર ચિલ્ડ્રન. ફાધર એટલે F ફોર ફોર્સ, મધર એટલે મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર, અને ચિલ્ડ્રન એટલે કે કરંટ, કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ. તો ફાધર મધર ચિલ્ડ્રન. ચલો ક્લિયર, ફાધર મધર ચિલ્ડ્રન. ચલો આ બધું આપો. ચુંબકીય બળની દિશા જાણવા માટે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. પણ બેટા આ બાજુ આપો, કઈ પરિસ્થિતિમાં જ્યારે ચુંબકીય બળ મહત્તમ લાગતું હોય, એકબીજાના 90 અંશના ખૂણે હોય, લંબ રૂપે હોય, વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર, અને મહત્તમ બળ લાગે ત્યારની વાત છે. જ્યારે મહત્તમ, કેમ કે સમાંતર હશે તો બળ તો લાગવાનું નથી, જ્યારે મહત્તમ એટલે કે લંબ રૂપે હોય ત્યારે લાગે છે. કેવું બેટા લંબ રૂપે હોય ત્યારે લાગે છે. યાદ રાખી લેજો, ફાધર મધર ચિલ્ડ્રન, F ફોર ફોર્સ એટલે કે બળ, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ. ચલો ક્લિયર છે બેટા. તો ચુંબકીય બળની દિશા જાણવા માટે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ થાય છે. તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી, આ ત્રણેયને એવી રીતે ગોઠવો કે એકબીજાને લંબ, આ એકબીજાને લંબ હશે, આ એકબીજાને હશે, આ એકબીજાને લંબ હશે, 90 અંશના ખૂણે હશે, બધી લંબ હશે. શું હશે બેટા લંબ હશે. શું હશે બેટા જોઈ લે બેટા લંબ હશે. શું હશે લંબ હશે. શું હશે લંબ હશે. જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે કે ફાધર મધર, સરે શીખવાડ્યું છે મધર છે તો મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, અને વચ્ચેની એટલે કે બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશા, તો કરંટ ફાધર મધર ચિલ્ડ્રન, ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહની દિશામાં હોય, તો અંગૂઠાની જે દિશા છે એ બળની દિશા. આ અંગૂઠાની દિશા એટલે કેવી દિશા બળની દિશામાં હશે. શું હશે બેટા બળની દિશામાં હશે, એટલે ગતિની દિશા દર્શાવે છે. તો ચલો ક્લિયર છે. આ રીતે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ. સર તમે શીખવાડી તો દીધું પણ પ્રેક્ટિસ તો કરાવો. સર તમે શીખવાડી તો દીધું પણ અમને પ્રેક્ટિસ તો કરાવો. કેવી રીતે અમને ખબર પડે કે ભાઈ કેવી રીતે બળ લાગે છે કે નથી લાગતું? તો ચલો શીખવાડી દો, એ પણ શીખવાડી દો, એ પણ તમને બેટા શીખવાડી દઉં કે કેવી રીતે બળ લાગે છે કે નથી લાગતું, એ પણ તમને શીખવાડી દો, એ પણ તમને શીખવાડી દો બેટા. ક્લિયર છે, ડન છે, ડન છે ભાઈ. આને અત્યારે પડવાનું હતું, આને પણ અત્યારે પડવાનું હતું ભાઈ. ચલો હવે જોઈએ આપો. હવે અહીંયા માની લો કે હું અહીંયા એક સળિયો પાછો એટલે કે લઉં છું, અહીંયા લઈ લઈએ. ચલો દેખાય એવો લઈએ ને. અરે ભાઈ ચલો આમ લીધો સળિયો. ચલો બરાબર છે સર. અહીંયા વિદ્યુત પ્રવાહ આવી જાય છે. શું જાય છે? વિદ્યુત પ્રવાહ આવી. અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા છે બી, ચુંબકીય ક્ષેત્રની દિશા અને બી કહીએ છીએ. ચલો ક્લિયર છે. ચુંબકીય ક્ષેત્રની દિશા, તો ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ, મેગ્નેટિક ફિલ્ડ છે. ચલો વિદ્યુત પ્રવાહ ક્યાં જાય છે? ઉપર. ચુંબકીય ક્ષેત્ર, તો આમાં બળ ક્યાં લાગશે? આમાં બળ ક્યાં લાગશે? યાદ રાખો, જો બળ અંદર લાગે, જો બળ અંદર લાગે તો એને હું ક્રોસ કહીશ. જો બળ બહાર લાગે, બહારની બાજુ તો એને હું ડોટ કહીશ. એને હું કહીશ? ડોટ કહીશ. ક્લિયર છે બેટા? બળ અંદર તો ક્રોસ, બળ બહાર તો ડોટ. ક્લિયર છે? ચલો વિદ્યુત પ્રવાહ હવે યાદ રાખો, સરસ શીખવાડ્યું છે. ચલો ફાધર મધર ચિલ્ડ્રન. ચલો ફાધર મધર ચિલ્ડ્રન. ચલો મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે. યસ સર, યસ સર આ બાજુ છે. ચલો કરંટ કઈ બાજુ જાય છે? ઉપરને. આને આમ કરી આમ ફેરવી નાખો. શું કરો ભાઈ? આમ કરીને આમ ફેરવી નાખો. ફેરવી ફરીથી, ફરીથી આ બાજુ ધ્યાન આપો, આ બાજુ ધ્યાન આપો. ચલો આ બાજુ ધ્યાન.
ફરીથી સર આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. હા સર, ફાધર મધર ચિલ્ડ્રન, મેમ ફોર મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર. આ બળ છે અને આ કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ છે. ચલો સર ચુંબકીય ક્ષેત્ર આ બાજુ જાય છે, ચલો આ બાજુ જાય છે, યસ, તો આ બાજુ મેં આંગળી રાખી દીધી. સર કરંટ તો ઉપર જાય છે, તો આને હાથને આમ કરીને આમ ફેરવી નાખો. યસ સર, કરંટ ઉપર જાય છે, તો મારો અંગૂઠો ક્યાં જાય છે? અંદર. તો અહીંયા અંદરની દિશામાં બળ લાગે છે. અહીંયા બળ અંદરની દિશામાં લાગશે. શું લાગશે બેટા? અંદરની દિશામાં બળ લાગે છે. અંદરની દિશામાં બળ લાગે છે. ચલો બેટા, તમારા માટે એક આપી દઉં. તમારા માટે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. ચલો આ બધી ટેમ્પો આનું આજ પણ તમારે અહીંયા હવે વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ લેવાની છે અને મને બળ જણાવવાનું છે. ચલો કોમેન્ટ કરીને મને જણાવવાનું છે કે આનું આ જ વસ્તુ કોમેન્ટ કરીને તમારે મને જણાવવાનું છે. અહીંયા ચલો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર અહીંયા બી છે જ, ચલો છે જ આ બાજુ બી છે જ, પણ હવે વિદ્યુત પ્રવાહ નીચેની દિશામાં છે, આ બાજુ છે. તો મને જણાવજો કે આમાં બળ કઈ દિશામાં લાગશે, બળ કઈ દિશામાં લાગશે, તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. ક્લિયર છે બેટા? તો આ પ્રેક્ટિસ થઈ ગઈ. શું થઈ ગઈ બેટા? પ્રેક્ટિસ થઈ ગઈ. ક્લિયર છે? ડન છે? ડન છે. હવે આ બાજુ આપો, આમાં તમે શું લેશો કે સર મેગ્નેટિક ફિલ્ડ આ બાજુ છે, વિદ્યુત પ્રવાહ આ બાજુ છે, તો જુઓ બળ કઈ બાજુ લાગે છે? બહારની દિશામાં. કહી દીધું ભાઈ મેં. હો સર, મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, વિદ્યુત પ્રવાહ નીચેની બાજુ છે, વિદ્યુત પ્રવાહ નીચેની બાજુ છે, તો બળ કઈ બાજુ લાગશે? સર આ બહારની તરફ આવશે. શું આવશે? આ બહારની તરફ. તો હોમવર્ક આ તમારે મને કહેવાનું છે. તો ભાઈ મેં તમારે પ્રેક્ટિસ કરવાની છે, આની પ્રેક્ટિસ કરીને મને જણાવવાનું છે ભાઈ. હવે આ બાજુ છે આપો, ચલો આ બાજુ છે. આ શું આવી ગયું બધું ભાઈ? ચલો આ બધું હવે જોવાનું છે ઘરેલું વિદ્યુત પરિપથનો ડાયાગ્રામ. એટલે ઘરેલું વિદ્યુત પરિપથનો ડાયાગ્રામ જોઈએ આપણે. એની પહેલા હું તમને વાત કરું કે એની પહેલા આપણા ઘરની અંદર જે વપરાતા જે તાર છે, લાલ કલરનો છે, કાળા કલરનો છે, પછી લીલા રંગનો વાહક તાર છે, જે સર એ તારોની તો અમને માહિતી આપો. તો આ બધું ત્યાં આપો. આપણે જનરલી 3 તારોનો ઉપયોગ કરીએ છીએ. ઉપયોગ કરીએ છીએ. અહીંયા ભાઈ ક્યાં આવી ગયું? ચલો આ બધું આપો. ઘરોમાં મુખ્યત્વે 3 પ્રકારના વાયરો વપરાય છે. પહેલો લાલ રંગનું જે આવરણ ધરાવતો હોય એને આપણે લાઈવ વાયર તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? લાઈવ વાયર તરીકે ઓળખીએ છીએ. લાલ રંગનો અવાહક આવરણને લાઈવ વાયર કહે છે અને પોઝિટિવ વાયર પણ કહેવામાં આવે છે. જો તમને દેખાય છે લાલ રંગનો, રેડ એટલે લાલ હોય છે, લાઈવ વાયર કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? લાઈવ વાયર. કાળા રંગના અવાહક આવરણને સોરી બેટા આ અહીંયા આવરણને ન્યુટ્રલ વાયર કહીએ છીએ અથવા નેગેટિવ વાયર કહીએ. ન્યુટ્રલ કેવા રંગનું? કાળા રંગનું. તો જુઓ અહીંયા બ્લેક એટલે શું છે? કાળું. તો આ વાયરનો કયો હોય? ન્યુટ્રલ. અને અર્થિંગ વાયર લીલા રંગનો શું હોય? એને અર્થિંગ વાયર કહીએ છીએ. લીલા રંગના અવાહક આવરણને આપણે અર્થિંગ વાયર તરીકે ઓળખીએ છીએ. તો ક્લિયર છે? લાઈવ વાયર એ લાલ રંગનો હોય એના પોઝિટિવ કહીએ છીએ. બીજું આપણે કહીએ કે જે ન્યુટ્રલ વાયર છે કાળા રંગનો હોય છે અને જે અર્થિંગ વાયર છે એ લીલા રંગનો હોય છે. શું હોય છે બેટા? લીલા રંગનો હોય છે. તમારા માટે MCQ વિદ્યુત બોર્ડ મેન્સમાંથી આવતા લાલ રંગના અવાહક આવરણ વાળા વાયર, અવાહક આવરણ વાયરને શું કહે છે? આપણે આગળ ભણીશું આનું, પણ અહીંયા તમને આપેલું છે તો આ પાછળથી આપણે આ તમારે મને કોમેન્ટ કરીને નહીં, ચલો હું તમને કહી જ દઉં, કોમેન્ટ નથી કરવી, તમારે કહી જ દઉં. ચલો કેવા રંગનું છે? લાલ રંગનું. કયા રંગનું છે? લાલ રંગનું. કયું હશે બેટા? લાલ રંગનું કેવો વાયર હોય? લાઈવ વાયર હોય. કયો હોય બેટા? લાઈવ વાયર હોય. કયો વાયર હોય બેટા? લાઈવ વાયર હોય. કયો વાયર હોય બેટા? લાઈવ વાયર. ચલો ક્લિયર છે? આ પાછળથી આવતો તો. ચલો હવે આ બાજુ ત્યાં તમે આ પણ 4 ચાંદ લગાવી દો ભાઈ. 4 ચાંદ લગાવી દો આનો ડાયાગ્રામ. અને આ પણ પૂછે છે 4 ચાંદ, જેટલા સ્ટાર લગાવો એટલા લગાવી દો. આ બધું ત્યાં હવે તમારા ઘરની અંદર બેટા જે આવે છે પહેલા તમને સમજાવી દો, પછી આખું બધું જ કરું. આ બધું ત્યાં આપો. તમારા ઘરની અંદર યાદ રાખજો, પહેલો જે ખતરનાક છે લાઈવ વાયર છે, જે ખતરનાક છે લાઈવ વાયર છે, પોઝિટિવ જે લાલ રંગનો હોય, અહીંયા ભલે પેલું દર્શાવ્યો પણ અહીંયા લાલ રંગનો હોય છે, એ તમારા વિદ્યુત બોર્ડનો ફ્યુઝ અહીંયા વિદ્યુત બોર્ડના ફ્યુઝમાં આવે, જેમાં વિદ્યુત બોર્ડ વાળાનું હોય આપણે છંછેડી શકીએ નહીં. હો ભાઈ, આપણે છંછેડી શકીએ નહીં. પછી બીજું છે ત્યાંથી ક્યાં આવશે બેટા? વિદ્યુત હીટરને. આ બધું ધ્યાન આપો. અહીંયાથી જે લાઈવ વાયર આવે છે એ કેટલા વોટ હોય છે? 220 વોટ. કેટલા વોટનું હોય છે બેટા? 220 વોટ. જે અર્થિંગ વાયર 0 વોટ હોય છે અને આ જે ન્યુટ્રલ વાયર છે એમાં પણ 0 વોટ હોય છે. શું હોય છે? 0 વોલ્ટ હોય છે. ચલો ક્લિયર છે? શું હોય છે બેટા? 0 વોલ્ટ. ચલો ક્લિયર છે? અહીંયા 220 વોલ્ટ છે. તો 220 વોલ્ટ વાળો લાઈવ વાયર આપણા ઘરની અંદર આવે છે, એટલે કે વિદ્યુત બોર્ડના ફ્યુઝમાં આવે છે, ત્યાંથી આપણા ઘરના મીટરની અંદર આવે છે. યાદ રાખો, આમાં પણ ભાઈ આપણે કશું છંછેડ કરી શકીએ નહીં.
આમાં વિદ્યુત બોર્ડ વાળાનો ઉપયોગ છે. હા, ખોલીને આપણે કશું કરી ના શકીએ ભાઈ, કશું કરી શકીએ નહીં. ચલો ક્લિયર છે બેટા? તો આ બધું આપો. ત્યાંથી અહીંયા આવશે, વિદ્યુત મીટરમાં આવશે, ત્યાંથી આગળ જશે, ત્યાંથી મેઇન સ્વિચ અને ઘરના દરેક ફ્યુઝ ધરાવતા ત્યાં જશે, ત્યાંથી આ બાજુ ધ્યાન આપો. અહીંયાથી અહીંયા નીકળે છે, અહીંયા નીકળે છે, અહીંયા આવે છે. હવે જુઓ આ બાજુ ધ્યાન આપો. માની લો કે અહીંયા પંખો છે, અહીંયા ટીવી છે, અહીંયા ફ્રીજ છે, અહીંયા ટીવી છે, અહીંયા ફ્રીજ છે. તો આ બધાની અંદર સમાંતર જાય છે. શું જાય છે બેટા? સમાંતર જાય છે. શું જાય છે? સમાંતર. તમને યાદ છે ને કે ભાઈ ઘરનું જે વિદ્યુત ઉપકરણો છે ત્યાંથી અહીંયા આવે છે, ત્યાંથી અહીંયા આવે છે, ત્યાંથી અહીંયા પાછો જતો રહે છે, અહીંયા પાછો જતો રહે છે. ક્લિયર છે બેટા? અહીંયાથી શું જતો રહે છે? પાછો. તમને બેટા યાદ છે ને, તમને બેટા યાદ છે ને કે ભાઈ ઘરના રહેલા જે વિદ્યુત ઉપકરણો છે અને સમાંતરમાં જોડવામાં આવે, જો એક ઉડી જાય તો બીજા ચાલુ રહે, જો એક ઉડી જાય તો બીજા ચાલુ રહે. પછી વિદ્યુત પ્રવાહ સેપરેટ થઈ જાય તો શ્રેણીમાં તમને ખબર છે ને, અહીંયા તમને બધાને વિદ્યુત સ્થિતિમાંનો જે તફાવત પોટેન્શિયલ લિબરેટ એ સમાન મળી રહ્યા છે. શું મળી રહ્યા છે બેટા? સમાન મળી રહ્યા છે. બરાબર છે? ક્લિયર છે? આ બાજુ ધ્યાન આપજો. તો જેના કારણે વિદ્યુત વોલ્ટ એટલે કે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત મળી રહ્યા છે યોગ્ય રીતે. અને એના માટે મેં તમને કીધું કે સમાંતરમાં શા માટે જોડવામાં આવે છે ઘરના ઉપકરણો? કેમ કે એક ઉડી જાય તો બીજા ઉડતા નથી. બરાબર? બચી જાય છે. તો આ બધું જે લાઈવ વાયર છે 220 વોલ્ટ છે. આ ન્યુટ્રલ વાયર છે. તમને ખબર ન્યુટ્રલ વાયર કેવા રંગનો હોય? કાળા રંગનું અવાહક આવરણ ધરાવે છે. તો પહેલા તમને કરું આ બધું અહીંયા જો આ અર્થિંગ વાયર આપેલો છે. શું છે? અર્થિંગ વાયર છે. અર્થિંગ વાયરનું શું કાર્ય છે એ પણ પછીથી તમને શીખવાડું. અર્થિંગ વાયરનું શું કાર્ય છે એ પણ તમને શીખવાડું. આ બાજુ ધ્યાન આપો. પહેલા વિદ્યુત બોર્ડના ફ્યુઝમાં આવશે, ત્યાંથી ક્યાં આવશે? વિદ્યુત મીટરની અંદર આવશે, ત્યાંથી મેઇન સ્વિચ અને દરેક પરિપથના ફ્યુઝ ધરાવતું બરાબર તેમાં આવશે. પછી એમાંથી ક્યાં જશે ભાઈ? પરપેન્ડિક્યુલર એટલે કે સમાંતર એકબીજાને સમાંતર પરપેન્ડિક્યુલર ક્યાં કહું છું? સમાંતર એકબીજાને જશે. કેમ જશે? સમાંતર. કેમ કે તમને ખબર છે અહીંયા સમાંતરમાં કેમ જોડવામાં આવે છે બેટા? આપણે વિદ્યુતમાં ભણી ગયા છે કે ભાઈ વિદ્યુતનું ઘરના અંદર જે વિદ્યુત ઉપકરણો છે એનું સમાંતર જોડાણ કેમ કરવામાં આવે છે? જો ફ્યુઝ હોય તો શ્રેણીમાં જોડીએ છીએ. કેમ? તમને એ પણ ખબર છે. ક્લિયર છે બેટા? હવે આગળ ધ્યાન આપો. અહીંયાથી નીકળીને અહીંયા આવશે. ક્લિયર છે? હવે આ બધું ધ્યાન આપો. અહીંયા તમને વાત કરું બેટા કે અહીંયા અર્થિંગ શા માટે કરવું જરૂરી છે? અહીંયા અર્થિંગ શા માટે કરવું જરૂરી છે? આ બધું ધ્યાન આપો. એ પણ તમને શીખવાડી દો, થોડું પાછળ શીખવાડું. પહેલા આ જોઈ લઈએ એકવાર કે આપણે આપણા ઘરોમાં વિદ્યુત આ બધા યાદ રાખી લેજો. આ રીતે ડાયાગ્રામ તમારે દોરવાનો પરીક્ષાની અંદર પૂછાય છે. પરીક્ષાની અંદર ડાયાગ્રામ આ ટાઈપનો દોરવાનો પૂછાય છે ને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આપણે આપણા ઘરોમાં વિદ્યુત પાવર અથવા પુરવઠો મેઇન સપ્લાય દ્વારા મળે છે. તે ઓવરહેડ વિદ્યુત થાંભલા અથવા ભૂમિગત કેબલો દ્વારા આપણા સુધી પહોંચે છે. કાં તો થાંભલા દ્વારા પહોંચે છે, કાં તો ભૂમિગત કેબલ અને જમીનની અંદર નાખીને આપણા સુધી પહોંચે છે, આપણા ઘર સુધી. આ સપ્લાય લાઈવ એટલે કે પોઝિટિવ વાયર તમને કીધું 220 એટલે ન્યુટ્રલ એટલે કે નેગેટિવ વાયર કાળા રંગનું અવાહક આવરણ છે. અને અર્થિંગ વાયર જે લીલા રંગનું આવક દ્વારા આવે છે. લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત આ આપણા એમપી છે. લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચે વિદ્યુત સ્થિતિમાન પોટેન્શિયલ ડિફરન્ટ. તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ત્યારે જ વહન પામે છે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. વિદ્યુત સ્થિતિમાંનો તફાવત 0 તો વિદ્યુત પ્રવાહ વહન પામશે નહીં. વિદ્યુત પ્રવાહને જો વહેવું હશે તો પોટેન્શિયલ ડિફરન્ટ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી છે. અહીંયા લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 220 વોટ છે. કેમ? તમને આ બાજુ શીખવાડી દીધું મેં કે લાઈવ વાયરની અંદર 220 જાય છે, અહીંયા 0 વોટ જાય છે. તો બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 220 ઓછા 0 બરાબર 220 વોટ. ચલો ક્લિયર છે બેટા? ડન છે. તો આ બધું આપો. અને એસીની આવૃત્તિ અને એટલે ઓટોમેટિક કરંટની વાત છે, ઉલટ સુલટની વાત છે. ઉલટ સુલટ કરંટની આવૃત્તિ કેટલી હોય? 50 હર્ટ્ઝ. તો આપણા ઘરની અંદર જે આવે છે એ 50 હર્ટ્ઝ આવૃત્તિ અને 220 વોટનો કરંટ આવે છે. ચલો ક્લિયર છે? આપણા ઘરની અંદર એમસીક્યુમાં પૂછાય છે કે કેટલા વોટ? તો 220 વોટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો કરંટ આવે છે. ઘરમાં લગાવેલ મીટર બોર્ડમાં વાયરને મુખ્ય ફ્યુઝમાં પસાર થઈને વિદ્યુત મીટરમાં દાખલ થાય છે. આ બધું તમે વાંચી લેજો. આ બધું ધ્યાન આપો. બીજું તમને કહી દઉં કે એક 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ઘણીવાર ઘરોમાં બે અલગ અલગ પરિપથ હોય છે. કેમ અલગ અલગ પરિપથ હોય છે? તો માની લો કે પંખો છે કે એ ટીવી છે એમને ઓછો વોલ્ટ જોતો હોય છે, જ્યારે માની લો કે ફ્રીજ છે કે એસી છે એને બધાને વધારે વોલ્ટ જોતા હોય છે. ક્લિયર છે? તો આ પરિપથમાં એક 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતું પરિપથ કે જે વધુ પાવર રેટિંગ ધરાવતા ઉપકરણો જેવા કે ગીઝર છે, એર કુલર છે વગેરે માટે વપરાય છે. ક્લિયર છે? એક 15 એમ્પિયર ને બીજો 5 એમ્પિયર.
જ્યારે બીજો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ કે જે બલ્બ છે, પંખા છે, બરાબર, ટીવી છે વગેરે માટે વપરાય છે. તો આ બે રીતના પરિપથ મેં તમને કીધું. 15 એમ્પિયર કેમ કે જે હેવી સાધનો છે, જે એર કન્ડિશનર એટલે કે એસી છે, બરાબર, કુલર છે, બરાબર છે, ટીવી છે, એના માટે જે 5 એમ્પિયર છે એ પ્રવાહ રેટિંગ ધરાવતો જે બલ્બ છે, પંખા છે, એના માટે વપરાય છે. અર્થિંગ વાયરનો ઉપયોગ મોટે ભાગે ધાતુનું, હવે આ બધું ધ્યાન આપો, ધાતુનું અર્થિંગ શા માટે કરવું જોઈએ આ બધું ધ્યાન. આ રીતે તમને ખબર છે ઘરની બહાર આપણે અર્થિંગ નીચે કોલસો નાખીએ છીએ, મીઠું નાખીએ છીએ, ઘરની બાજુ એક તાંબાની પ્લેટ પણ અંદર મૂકી છે, ને એવી રીતે વિદ્યુત પ્રવાહ આપણે જમીનની અંદર ઉતારતા હોઈએ છીએ. તો તમે જોશો કે તમારા બેટા ફ્રીજ હોય ને આ રીતે તમને 3 પ્લગમાં 3 આલેલા હશે. આ રીતે બોલો આપેલું હોય છે કે નથી આપેલું? એક હોય લાઈવ વાયર, એક હોય લાઈવ હોય, બીજો હોય ન્યુટ્રલ. શું હોય? ન્યુટ્રલ. તો ત્રીજો કયો હોય? તો ત્રીજો અર્થિંગ હોય. ત્રીજો શું હોય? અર્થિંગ વાયર હોય. કેમ બેટા આવું? કેમ આવું? અર્થિંગ વાયરની જરૂર શા માટે પડી? તો આ બધું આપો. માન લો કે તમારા ફ્રીજની પાછળ ખબર છે ઘણું બધું ગુંચરામાં એ વાયરો આવેલા હોય છે. માની લો કે કોઈક દિવસ આ વાયર ઉપરનું પડ તૂટી ગયું તો તમને ખબર છે કે ધાતુ એટલે તાંબાની લોખંડ જે આપણે ફ્રીજ છે એને અડીએ તો આપણને કરંટ આવે, કેમ કે કરંટ આખા ફ્રીજમાં ફરતો હોય. તો આ જેવાડ લગે 440 વોટ છું ને સેતરે, તો બેટા કરંટ લાગે છે. કોઈક વાર તમારી જાન પણ જઈ શકે છે, મૃત્યુ પણ પામી શકો છો કરંટના કારણે. તો સર હવે શું કરવાનું? તો આ જે હેવી છે, માન લો કે ઇસ્ત્રી લઈ લો તમે, કે એસી લઈ લો, કે તમે ફ્રીજ લઈ લો, આ બધાની અંદર આ 3 પ્લગ હોય છે. આ જે ઉપરનો પ્લગ છે એ અર્થિંગ વાયર સાથે જોડેલો હોય છે. કે અર્થિંગ વાયર શાના કારણે હોય છે? તો ભાઈ વિદ્યુત પ્રવાહ જ્યારે વધી જાય છે તો એનું શું કરે છે? આ જે અર્થિંગ વાયર છે એનો જે અવરોધ છે એ ઓછો, એકદમ નહિવત હોય છે. અવરોધ એકદમ ઓછો હોય છે. તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ક્યાં વહેવાનો વધારે પ્રસાર કરે? જ્યાં અવરોધ ઓછો હોય, કેમ કે સરળતાથી પસાર થઈ જાય છે. કેમ કે તમે ક્યાં હાઈવે પર પસંદ કરો કે ભાઈ જ્યાં જમ્પ વધારે હોય ત્યાં જવા વાળો રસ્તો પસંદ કરો? ઓબ્વિયસલી હાઈવે પર પસંદ કરો. તો આ બેટા યાદ રાખજો કે આ અર્થિંગ કરેલું છે, જેથી આ બધું જ આ વિદ્યુત પ્રવાહ ખેંચીને ક્યાં ઉતારે છે? જમીનમાં. અને ધરતી માતા આપણી બહુ દયાળુ છે, એ બધો સંગ્રહ કરી લે છે. માટે વાયરોનું આપણે અર્થિંગ કરવું, જે સાધનો છે એનું અર્થિંગ કરવું જોઈએ. બરાબર છે બેટા? ક્લિયર છે કે જે વધારાનો જે વિદ્યુત પ્રવાહ છે એ ક્યાં જાય છે? જમીનની અંદર ઉતરી જાય છે. માટે વાહનોનું આપણે એટલે સાધનોનું જે છે ઇલેક્ટ્રિક એને અર્થિંગ કરવામાં આવે છે. ચલો ક્લિયર છે? અર્થિંગ વાયરનો ઉપયોગ મોટે ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે, એટલે કે ઇસ્ત્રી છે, બધામાં ઉપરનું જે છે વિદ્યુતનું શું હોય? ધાતુનું આવરણ અવાહક પણ હોય છે. અર્થિંગ વાયર મોટે ભાગે ઘરની નજીક ઊંડે જમીનમાં પ્લેટ સાથે સ્થાનિક અર્થિંગ તરીકે જોડાયેલો હોય છે. ઘરની અંદર દરેક અલગ, આ શું આવી ગયું? અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણો લાઈવ અને ન્યુટ્રલ વાયર વચ્ચે જોડવામાં આવે છે. શું જોડવામાં આવે છે બેટા? અલગ અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણો. અહીંયા લખેલું છે અલગ અલગ. ચલો બેટા લખી દઉં હું. અહીંયા મિસ્ટેક થઈ ગયેલી છે. અલગ 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 અહીંયા ઉપકરણો લાઈવ અને ન્યુટ્રલ વાયરો સાથે જોડવામાં આવે છે. ક્યાં જોડવામાં આવે છે? લાઈવ અને ન્યુટ્રલ વાયર સાથે જોડવામાં આવે છે. બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ હોય છે. તમને ખબર છે? દરેક ઉપકરણને અલગ ઓન ઓફ સ્વિચ હોય છે, જેથી પરિપથમાં કાં તો પૂર્ણ કરી શકાય, કાં તો પરિપથનો વિદ્યુત પ્રવાહ બંધ કરી શકાય છે. કળ બંધ હોય તો વિદ્યુત પ્રવાહ ચાલુ હોય, અને કળ ખુલ્લી હોય તો વિદ્યુત પ્રવાહ બંધ હોય. દરેક ઉપકરણોને સમાંતર જોડવામાં આવે છે. મેં તમને કીધું કે દરેક ઉપકરણોને શેમાં જોડવામાં આવે છે? સમાંતરમાં જોડવામાં આવે છે. ક્લિયર છે બેટા? ડન છે. ચલો, ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ કેટલી હોય? ચલો, એસી વોલ્ટેજનું મૂલ્ય 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. 220 અને 50, 220 અને 50. આ રહ્યું સી ફોર ચેન્નઈ. સી ફોર ચેન્નઈ. શું હતું? સી ફોર ચેન્નઈ. ચલો ક્લિયર છે બેટા? એમસીક્યુ માં ઘણી વાર આવું પૂછાતું હોય છે. હવે વાત કરીએ ફ્યુઝની માહિતી. ચલો, ફ્યુઝની તમને ખબર છે ભાઈ? ફ્યુઝ ઘરેલું પરિપથ સાથે ફ્યુઝને શ્રેણીમાં જોડવામાં આવે છે. તમને ખબર છે? હવે બેટા થોડી ફ્યુઝની પણ વિશેષતા હું તમને કહું. ચલો આ બધું આપો, પછી અંદર આપેલી જ છે મોટા ભાગની. આપણે અહીંયા જુઓ શું છે? અહીંયા કોન્ટેક્ટ એટલે કે આ બધું આપો. ફ્યુઝ વાયર છે. આ શું છે બેટા? ફ્યુઝ વાયર છે. ફ્યુઝ વાયર છે. અહીંયા આ બેઝ છે અથવા ફ્યુઝ કેરિયર લખ્યું છે. અહીંયા અવાહક આધાર છે. અવાહક આધાર છે. એક કોન્ટેક્ટ એટલે અહીંયા જોઈએ ધાતુના સંપર્કો છે. શું છે બેટા? સંપર્કો છે. ચલો આ બધું આમાં
તીન પ્લેટેડ વાયરનો આપણે ઉપયોગ કરીએ છીએ. નીચા ગલનબિંદુ વાળો હોય છે અને ઊંચી અવરોધકતા વાળો હોય છે. યાદ રાખો કે જે વિદ્યુત જે ફ્યુઝ છે એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરે છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરે છે. તાપીય અસર પર કાર્ય કરે છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું સર? હા, અમને ખબર છે કે જ્યારે ઊંચા અવરોધ ધરાવતા વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહન પામે છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે, જેને આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. નિક્રોમ, જે નિકલ અને ક્રોમિયમનો બનેલો તાર છે, જેને નિક્રોમ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર છે બેટા? ડન છે. વિદ્યુત ઇસ્ત્રીમાં, હીટરમાં, બધામાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે આપણે અભ્યાસ કરીને આવેલા છીએ. વિદ્યુતમાં આપણે અભ્યાસ કર્યો છે આનો. ક્લિયર છે બેટા? ડન છે. તો હવે આપણે આગળ વાત કરીએ. તમામ ઘરેલું વિદ્યુત પરિપથમાં વિદ્યુત ફ્યુઝ અને મહત્વનો વિદ્યુત ઘટક છે. તેના ઉપયોગથી પરિપથમાં શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ, બરાબર છે, ને કારણે અકસ્માતો જેવા કે વિદ્યુત શોક, આગ, વિદ્યુત ઉપકરણોને નુકસાન વગેરે અટકાવી શકાય છે. ફ્યુઝ એ અતિ મહત્વની સલામત રચના છે. અતિ મહત્વની શું છે? સલામત રચના છે. ફ્યુઝ એ નીચા ગલનબિંદુ વાળો ટૂંકો, યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય. ફ્યુઝની અંદર નીચું ગલનબિંદુ, ભાઈ નીચું ગલનબિંદુ જોઈએ ને, જો વિદ્યુત પ્રવાહ વધારે ઊંચું ગલનબિંદુ હોય તો પીગળે જ નહીં. તો પ્રવાહ તો અહીંયા ભાઈ ઉડાડી મેલે, શોર્ટ સર્કિટ થાય, ભડાકા ભૂમ ભૂમ થાય ભાઈ, બરાબર છે. તો નીચા ગલનબિંદુ વાળો જોઈએ અને ઊંચો અવરોધ ધરાવતો હોય. નીચા ગલનબિંદુ વાળો અને ઊંચો અવરોધ ધરાવતો હોય. શું હોય? ઊંચો અવરોધ ધરાવતો હોય. કોણ? ફ્યુઝ. કેમ? જેટલો અવરોધ વધારે છે એટલું ઉર્જા વધારે ઉત્પન્ન થશે, એટલું સરળતાથી પીગળી જશે. એટલું શું થશે બેટા? સરળતાથી પીગળી જશે. ફ્યુઝ એ નીચા ગલનબિંદુ વાળો પાતળો તાંબાના તારનો બનેલો હોય. કોપર અને આમાં આ બાજુ તીન પ્લેટેડ તાર હોય. તાંબાના તારના કરતા તીન પ્લેટેડ તાર આપણે વાપરીએ છીએ. પાતળો તીન પ્લેટેડ. એકલો કોપર ના હોય, કોપર સાથે ટીન પણ હોય, SN, બરાબર છે. શું હોય? કોપર સાથે ટીન પણ હોય. એકલો કોપરનો આપણે ફ્યુઝ વાયરમાં ઉપયોગ કરતા નથી. પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતા વધી જાય તો તે ઓગળીને તૂટી જાય છે, તેથી પરિપથ ખુલ્લો બની જાય છે. તમને ખબર છે કે ભાઈ એના વિદ્યુત પ્રવાહ જે ફ્યુઝ છે એને આપણે શું જોડીએ છીએ? મેન સાથે શ્રેણીમાં જોડીએ છીએ. ચલો ક્લિયર છે? ફ્યુઝ જુઓ હંમેશા લાઇવ વાયર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. અહીંયા બેન ધ્યાન આપો, અહીંયા કાચની નળી છે. આ શું છે? કાચની નળી છે. અંદરની બાજુ આપેલું છે ફ્યુઝ વાયર છે. શું છે બેટા? ફ્યુઝ વાયર છે. આના ધાતુના સંપર્કો આલેલા છે. આપણને શું આપેલા છે? આ ધાતુના જે છે, ધાતુના સંપર્કો આપેલા છે. જોડાણ, કોન્ટેક્ટ કહીએ છીએ. ચલો ક્લિયર છે? ફ્યુઝને લાઇવ વાયર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ફ્યુઝ એ હંમેશા પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે છે. ફ્યુઝ વાયર જેમ જાડો તેમ વિદ્યુત પ્રવાહ વહેવાની ક્ષમતા વધુ હોય છે. મહત્તમ વિદ્યુત પ્રવાહ જે પરિપથ ખમી શકે છે તેના કરતા ઓછા વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતાને વિદ્યુત પ્રવાહ રેટિંગ વાળો ફ્યુઝ હોવો જોઈએ. આ બધું ને શું કહેવા માંગે છે? માનો કે અહીંયા ફ્યુઝ છે, અહીંયા માનો કે ટીવી છે. શું છે? ટીવી છે. આ ટીવીની કેપેસિટી છે 3.5 એમ્પિયરની, બરાબર છે. તો આ જે છે, આ જે ફ્યુઝ છે એ માની લો કે હું 3.8 સુધી રાખું, 3.8 એમ્પિયરનો રાખું, તો શું થશે? 2 એમ્પિયરનો પ્રવાહ હા પસાર થઈ જાય. 3 એમ્પિયરનો હોય હા પસાર થાય. 3.5 આવે પસાર થાય. 3.8 સુધી એ પસાર થવા દેશે. પરંતુ જો 5 એમ્પિયર આવે તો બરે ભાઈ ટીવી ઉડી જશે. શું કહેશે? ટીવી ઉડી જશે. તો બસ એવું જ કહેવા માંગે છે કે મહત્તમ વિદ્યુત પ્રવાહ જે પરિપથ ખમી શકે છે, આ કેટલો 3.5 એમ્પિયર ખમી શકે, તો એટલો તેના કરતા ઓછા વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતા વાળો ફ્યુઝ હોવો જરૂરી, બરાબર છે. એના કરતા ઓછો હોવો જોઈએ. કે અહીંયા જે 5 એમ્પિયર આવે છે એના કરતા શું હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. ક્લિયર છે? વિદ્યુત ફ્યુઝના એટલે કે અહીંયા ઓછો લખી દઈએ આપણે. ચલો ક્લિયર છે? અહીંયા માની લો કે 3.4 એમ્પિયર લખી દઈએ. ક્લિયર છે? વિદ્યુત ફ્યુઝના ઉપયોગથી વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણો વહેતા અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવી સંભવિત નુકસાનથી બચી શકાય છે. જૂલ તાપન એટલે કે જૂલના તાપીય, બરાબર, જૂલ હીટિંગ અથવા જૂલના તાપીય નિયમને લીધે ફ્યુઝ પીગળે છે. તો બેટા આ પણ એમસીક્યુમાં પૂછાય છે કે ભાઈ જે
ફ્યુઝ છે એ શેના ઉપર આધારિત છે? તો જુલના તાપીય નિયમની અસર ઉપર આધારિત, બરાબર. પરિણામે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે અને ઉપરથી જે વિદ્યુત પ્રવાહ છે એ વહેતો બંધ થઈ જાય છે. તો વિદ્યુત ફ્યુઝ વિશે આપણે વિદ્યુતમાં ભણીને આવેલા છીએ અને ફરીથી આ ભણી લીધું કે ભાઈ વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપર ફ્યુઝ કામ કરે છે. વિદ્યુત પ્રવાહની કઈ અસર જુઓ, આગળ જ આવી ગઈ ભાઈ, ફટાફટ કોમેન્ટ કરીને જણાવો વિદ્યુત પ્રવાહની કઈ અસર. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર, એસી વિદ્યુત પ્રવાહની તાપીય અસર. વિદ્યુત પ્રવાહની ભાઈ એસી ના આવે અહીંયા, વિદ્યુત પ્રવાહની તાપીય અસર. વિદ્યુત પ્રવાહની શું આવશે બેટા? તાપીય અસર. શું આવશે બેટા? વિદ્યુત પ્રવાહની તાપીય અસર. ચલો ક્લિયર છે. શું આવશે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર આવશે અહીંયા. ક્લિયર છે? ચલો ડન છે બેટા. શું આવશે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો અહીંયા C4 ચેન્નઈ. C4 શું આવશે? ચેન્નઈ. શું આવશે? C4 ચેન્નઈ. ક્લિયર છે બેટા? શું આવશે? C4 ચેન્નઈ. C4 ચેન્નઈ. અહીંયા C4 ચેન્નઈ. ક્લિયર છે બેટા? કે વિદ્યુત પ્રવાહની કઈ અસર પર ફ્યુઝ કાર્ય કરે છે? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર. હવે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ આ બધું ધ્યાન. શોર્ટ સર્કિટે શીખવાડ દો. શોર્ટ સર્કિટે શીખવાડ દો. માની લો કે અહીંયા બે વાયર છે. અરે ભાઈ, અહીંયા બે વાયર જાય છે. માની લો કે ઓય ભાઈ સાહેબ, ચલો એક વાયર જાય છે. અહીંયા આવ્યો, અહીંયા માની લો કે એક બલ્બ જોડેલો છે. ચલો આ બધીને આપો. આ છે લાઈવ વાયર. આ છે લાઈવ વાયર. આ છે ન્યુટ્રલ વાયર. કયો છે? ન્યુટ્રલ વાયર. ચલો આ બધીને આપો. અહીંયા છે લાઈવ વાયર, અહીંયા છે ન્યુટ્રલ વાયર. બંને ઉપર આપણે અવાહક પડ પીવીસી નું ચડાવીએ છીએ, પોલીવિનાઇલ ક્લોરાઇડ નું પીવીસી નું અવાહક પડ ચડાવીએ છીએ. ક્લિયર છે? હવે આ બાજુ ને આપો. આ લાઈવ વાયર ની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, હવે માની લો કે બંને ઉપરનું પડ તૂટી ગયું. સુધી પડ તૂટી ગયું. સુધી પડ તૂટી ગયું. અહીંયા તમને ખબર છે 220 વોલ્ટ હોય છે, અહીંયા 0 વોલ્ટ હોય છે. ક્લિયર છે? તો આ બધું આપો. તો વિદ્યુત પ્રવાહ અહીંયા પડ તૂટી જાય છે. તો વિદ્યુત પ્રવાહ, હવે આ અવરોધ છે, એના માટે શું છે બેટા? અવરોધ છે. તો તમને યાદ રાખો, મેં કહ્યું કે વિદ્યુત પ્રવાહ ક્યાં જવાનું પસંદ કરશે? જ્યાં અવરોધ ઓછો હશે. જ્યાં શું હશે? અવરોધ ઓછો. તો આ બધું ત્યાં આપો. અહીંયાથી આ પડ તૂટી ગયું. તો આ લાઈવ વાયર શું કહેશે? ભાઈ અહીંયા તો પડ નથી, તો હું તો સીધો કોન્ટેક્ટ કરી શકું છું. મારે શું કરવા? અવરોધ જોડે જવું. તો આ જે વિદ્યુત પ્રવાહ છે એ આ લાઈવ વાયરથી આ રીતે સીધો આવી જશે. અહીંયા આવી જશે. શું આવી જશે? અહીંયા આવી જશે. આ લાઈવ વાયર અને જ્યારે ન્યુટ્રલ વાયર ઉપરનું અવાહક પડ જતું એટલે કે તૂટી જાય છે, ત્યારે આ બંને કોત એકબીજાના સંપર્કમાં આવે છે. એકબીજાના શું આવે છે? સંપર્કમાં. અને એના લીધે જે ધડમ થાય છે, જેને આપણે શોર્ટ સર્કિટ તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? શોર્ટ સર્કિટ તરીકે. કેમ કે તમને ખબર છે ભાઈ, વિદ્યુત પ્રવાહ વધી જાય છે, અહીંયા અવરોધ 0 થઈ જાય છે. અવરોધ કેવો છે? 0. અવરોધ 0 હોય તો વિદ્યુત પ્રવાહ V બરાબર IR. V બરાબર IR. શું છે? V બરાબર IR. તો આપણે શું કીધું ભાઈ? I બરાબર V અપોન R. V અપોન R. તો અવરોધ ઓછો તો વિદ્યુત પ્રવાહ વધુ. અવરોધ ઓછો તો વિદ્યુત પ્રવાહ વધુ. તો વિદ્યુત પ્રવાહ જોરદાર વહેવા લાગે છે ભાઈ. એટલે તમે આ એકબીજાના આ સીધું અહીંયા જવાની કરતા અહીંયાથી આવી જશે, તો બંને જોડાય તો ધડમ થાય છે. અને આપણે શોર્ટ સર્કિટ તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? શોર્ટ સર્કિટ તરીકે ઓળખીએ છીએ. જ્યારે લાઈવ અને ન્યુટ્રલ વાયરનું પ્લાસ્ટિક આવરણ તૂટી જાય છે, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું પ્લાસ્ટિક આવરણ તૂટી જાય છે, અને બંને વાયર કાં તો સીધી રીતે કાં તો વાહક દ્વારા એકબીજાના સંપર્કમાં આવે છે, ત્યારે અવરોધ શું બની જાય છે બેટા? શૂન્ય. અવરોધ શું બની ગયો? 0. તો વિદ્યુત પ્રવાહ વહેવા લાગશે વધારે પ્રમાણ, અને મોટા મૂલ્યનો પ્રવાહ વહેવા લાગે છે. વાયર ખૂબ ગરમ થાય છે અને આગ લાગે છે. આ ઘટનાને શું કહે છે બેટા? શોર્ટ સર્કિટ કહે છે. ધડમ કહે છે. ક્લિયર છે? અને ઓવરલોડિંગ કોને કહેવાય? માનો કે કોઈને 15 એમ્પિયર જોવો છે, એના કરતાં વધારે જો પ્રવાહ મળે તો આપણે એને શું કહીએ છીએ? ઓવરલોડિંગ. માનો કે ખવાઈ ગયું, આજ તો ભાઈ ઓવરફ્લો ખવાઈ ગયું છે, તો આપણે ટ્રક જઈએ છીએ, કેટલી ઓવરલોડિંગ ભરેલી ટ્રક છે. તમે વધારે ફેવરેટ બનાવ્યો હોય, પિઝા કે પાણીપુરી ભાઈ, હા ધળંગા તો વધારે ખવાઈ ગયું છે, એને આપણે કહીએ ઓવર એટલે કે વધારે. શું કહેવાય? વધારે. તો ઓવરલોડિંગની વાત છે. તો ઉચ્ચ પ્રવાહ રેટિંગ વાળા ઘણા બધા સાધનોને, જેમ કે વિદ્યુત ઇસ્ત્રી, વોટર હીટર, એસી એક સાથે ચાલુ કરવામાં આવે તો સાધનો પરિપથમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ખેંચે છે. શું કરે છે? મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ખેંચે છે, જેને આપણે શું કહીએ છીએ બેટા? ઓવરલોડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓવરલોડિંગ કહીએ છીએ. તો આ પણ આ બે એક આ તૈયાર કર્યા જેવા છે, જે પૂછાય છે અવારનવાર. ક્લિયર છે બેટા? વિદ્યુત વપરાશ દરમિયાન રાખવી પડતી સાધન. જુઓ, આ લગે 440 વોટ ચૂને છે તેરે. જુઓ ભાઈ, તો વિદ્યુત વપરાશ દરમિયાન કેવી સાવચેતી રાખવી પડે? તો વાયરોનું અવાહક પણ સમયાંતરે ચેક કરવું પડે.
વાયર યોગ્ય પ્રવાહ રેટિંગ વાળા વાપરવા જોઈએ. શું કરવા જોઈએ? યોગ્ય રેટિંગ વાળા વાપરવા જોઈએ. ઘરમાં 2 અલગ અલગ પરિપથ રાખવા જોઈએ. વિદ્યુતના કામ દરમિયાન અવાહક બૂટ એટલે કે મોજાનો ઉપયોગ કરો, બૂટ મોજાનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા બધા વિદ્યુત સાધનોને એક જ સોકેટમાં ન ગોઠવવા. યોગ્ય પ્રવાહ રેટિંગ વાળા ફ્યુઝ વાપરવાનો અને સારી ગુણવત્તા ધરાવતા પીવીસી વાપરવા એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ જે ઉપર આવે છે એ વાપરવા જોઈએ. ચલો ક્લિયર છે? તમારા માટે એક એમસીક્યુ છે. ફ્યુઝ એ ખાલી જગ્યા તાર હોય છે. ફ્યુઝ એ ખાલી જગ્યા તાર હોય. ફ્યુઝની અંદર કેવા ગલનબિંદુ વાળો તાર હોય છે? નીચા ગલનબિંદુ વાળો વાહક તાર, નીચા ગલનબિંદુ વાળો અવાહક તાર, નીચા ગલનબિંદુ વાળો અર્ધવાહક તાર કે ઊંચા ગલનબિંદુ. તો યાદ રાખો, જેવું નીચા ગલનબિંદુ વાળો વપરાય છે અને કેવો તાર? એ પણ વાહક વપરાય છે. કેમ કે અવાહક ની અંદર તો વિદ્યુત પ્રવાહ પસાર જ ના થાય ભાઈ, તો અવાહક તાર પસાર થાય છે. ચલો ક્લિયર છે બેટા? આજનું સેશન આ અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે ભાઈ તમને બધું જ યાદ રહી ગયું હશે. જેનાથી તમે ડરતા હતા એ ચેપ્ટરને મેં એકદમ ઈઝી બનાવી દીધું છે. મળીએ નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ ચેપ્ટરમાં એક નવી ઉર્જા સાથે. આવજો, ટાટા, બાય.